આ ફેઝ એવો હશે ને કે ધીરે ધીરે સક્સેસ ધીરે ધીરે અપ જઈ રહી હતી. ઘણા બધાને તો એવું હતું 2024માં કે કૌશિક ભરવાડનું પિક્ચર પૂરું થઈ ગયું એમ, કેમ કે મારા ઘણા ટાઈમથી ગીતો નતા આવ્યા. અનિલભાઈ મારી માટે અમારી ચર્ચા લાગે તને મરચા એ લઈને આવ્યા. એક સોંગ જ્યારે હિટ થતું હોય છે, કપડા મેચિંગની આપણે વાત કરીએ, ત્યારે કેટલા લોકોનું નામ થતું હોય છે એઝ એન સિંગરની સાથે. કલાકાર કરતાં વધારે મહેનત બધાની, રાઇટરની હોય, મ્યુઝિક ડિરેક્ટરની હોય, કેમેરામેનની હોય, સ્પોટ બોયની હોય, એડિટરની હોય, પાછળ જે છોકરાનું ગ્રુપ ડાન્સ કરતું હોય એની હોય, મેકઅપમેનની હોય. ક્રેડિટ ખાલી કલાકારને જ મળે. અચાનક ફૂલ પેજમાં ગાડી ચાલે છે તમારી અને અચાનક બમ્પર આવી જાય છે તો કોને દોષ આપશો? કોઈને શું દોષ આપવાનો? થોડો કે સપનામાં વિચાર હતો કે મારા જ સોંગ, હું જ રિક્ષા ચલાવું છું, મારા જ સોંગ રિક્ષામાં વાગશે, એ બધી ના, જગ્યાએ. એવું તો નહોતું. પણ પહેલી વાર ક્યારે વિચાર્યું હતું કે ઓકે હવે તો બનવું છે તો સિંગર? 2012થી મારી અમદાવાદમાં શરૂઆત થઈ. હું રિક્ષા ચલાવતો હતો અને 2014થી મેં ગાવાનું સ્ટાર્ટ કર્યું અને મારા ઘણા બધા ફ્રેન્ડો છે એમને સપોર્ટ કર્યો. ક્યારેક એવું હોય ને કે એ સમયમાં આપને સૌથી વધુ એક એવું સોંગ હોય જે બધા કહેતો કે એ આ સંભળાવ ને આ સંભળાવ, એ કયું સોંગ હતું? તો એ ટાઈમે જૂના બધા જે લોકગીતો હતા, મથુરામ વાગી મોરલી, બાઈ મારો જાંબુડો, રડિયામણો, ઉભલી રહીને, ગોરસવાળી ગોપી, આ બધા ગીતો ગાતો. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, તો એવું ક્યારે મુમેન્ટ કે એવો ક્યારે ક્ષણ આવી છે ખરા કે રિયલીમાં પૂનમનો ચાંદો આખો છે અને ત્યારે આ સોંગ ગાવાનો મોકો મળ્યો? એટલે ઘણી વખત થતું હોય. પણ કેવું, તમને એવું લાગે કે તમે જે આગળનો સમય જેટલો ગયો તમારો આ સંઘર્ષમાંથી, એમાંથી બહુ બધું શીખવા મળ્યું? હેલો દોસ્તો, કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો. વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, મારે કપડાં મેચિંગ, દલડા મેચિંગ, મનડા મેચિંગ કરવા છે. આ સોંગે તમને ખ્યાલ છે કે ધૂમ મચાવી હતી ને હાલમાં પણ ધૂમ મચાવી રહ્યું છે. મિત્રો, આપ સૌને એક ખાસ વિનંતી છે કે જો અમારા પોડકાસ્ટ જો તમને ગમતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે સિંગર, એટલે કે વન એન્ડ ઓનલી કૌશિક ભરવાડ. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ પોડકાસ્ટમાં તમને ઘણી બધી મજા આવશે. આભાર. ભાઈ, પહેલાં તો કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? મસ્ત. ક્યારે સવાર ક્યારે પડે તમારી? સવાર ક્યારે પડે ને સાંજ ક્યારે પડે એ જ ખબર નથી પડતી. અત્યારે કેવું અત્યારે કેવી મજા આવે છે જિંદગી જીવવાની? બહુ મજા આવે, બહુ મજા આવે, બહુ જ મજા આવે જિંદગી જીવવાની. અને મજા જ આવી જોઈએ. કેમ મજા ના આવે? ભગવાને આટલી સરસ મજાની જિંદગી આપી છે તો જીવવાની તકલીફ હોય માણસના જીવનમાં, પણ એને જીવી જાણવાની હોય, એને જતાવાની ના હોય. હા, હું એવું માનું કે ચાલો અત્યારે કૌશિક ભરવાડ લોકોના મોઢા ઉપર નામ છે તમારા સોંગના લીધે, અને ટોટલી ક્રેડિટ હું તમને એટલે આપું છું કે તમારી મહેનતના લીધે. પહેલી તો વાત આશીર્વાદ અને છે, માતા પિતાના આશીર્વાદ અને આપણા ઈષ્ટદેવથી લઈને ભગવાનના આશીર્વાદ. 100%. પણ ક્યારેક એવો સમય પણ હોય છે ત્યારે પણ તમે આજ બોલો છો કે ભાઈ હા, જિંદગી જીવવાની મજા આવે છે. હા, હું તો ઘણા બધા પોડકાસ્ટમાં પણ બોલ્યો છું કે મજા આવે છે જિંદગી જીવવાની. તકલીફ તો હોય દરેકના જીવનમાં, પણ એને જીવી જાણવાની હોય. અચાનક ફૂલ પેજમાં ગાડી ચાલે છે તમારી અને અચાનક બમ્પર આવી જાય છે તો કોને દોષ આપશો? કોઈને શું દોષ આપવાનો? વરસાદ પડ્યો હમણાં અમદાવાદમાં? હા, વરસાદ પડ્યો, ઘણા બધા પ્રોગ્રામો કેન્સલ પણ થયા. થયા 1-2 પ્રોગ્રામો કેન્સલ પણ થયા. વાવાઝોડું આવે, જેમ કે ચોમાસું આવે તો વાવાઝોડું આવે, એમ જીવનમાં પણ આવે. તમે વાત કરીને કે અચાનક બમ્પ આવી જાય, એમ આવે પણ ચાલે છે એમ. હા, તમને સૌથી વધુ આમ કઈ મોસમ ગમતી હોય છે? ઠંડી, ગરમી કે પછી વરસાદ? ઠંડી વધારે ગમે શિયાળામાં. કેમ? ઠંડુ વાતાવરણ હોય, અમને પ્રોગ્રામ કરવાની મજા આવે. મારે વધારે પડતા લાઈવ ડીજે શો કરવાના હોય એટલે તકલીફ ના પડે. હા. અને ચોમાસામાં તો અમારે સિઝન ઓફ હોય એટલે શિયાળો ઉનાળો વધારે પડતું હોય. પછી નવરાત્રિથી ગરબા સ્ટાર્ટ થતા હોય. પણ ચોમાસામાં આમ હા, આમ મજા આવે, હા પણ શિયાળામાં વધારે આનંદ આવે એમ. ફરવા જવું ગમે વાર શિયાળામાં? હા, ફ્રી હોય તો ફરવા જઈએ ને. લગભગ છેલ્લા 1 વર્ષથી ફ્રી નથી પડતો, પણ ફ્રી પડી તો જઈએ ક્યાંક ફરવા. ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતનું કયું શહેર તમને સૌથી વધુ ગમે? તમે કદાચ હમણાં જસ્ટ મારું ગીત 2 દિવસ પહેલાં જ લોન્ચ થયું, મને ગમતું અમદાવાદ.
અમદાવાદ. ઓહ. અમદાવાદમાં શું એ ખાસિયત છે કે જે તમને સૌથી વધુ ગમે છે? અમદાવાદની ખાસિયત પ્રદીપભાઈ હું કહું તો હું 2012 થી 2014માં અમદાવાદમાં રિક્ષા ચલાવતો ઓહ. એસજી હાઈવે પર. જી જી. અને એ મારી સ્ટ્રગલ લાઈફ હતી. હું કલાકાર ત્યારે નહોતો, ત્યારે એક સામાન્ય રિક્ષા ચાલક હતો. અને ત્યાંથી એસજી હાઈવેથી મારી જીવનની સીએનજીથી સિંગર સુધીની સફરની શરૂઆત થઈ. સીએનજી થી સિંગર સુધી રે. અને હું દરેક પોડકાસ્ટમાં ઇઝી કહી દઉં છું, કેમ કે મારી શરૂઆત ત્યાંથી થઈ. ઘણા બધા કોન્ટેકો ત્યાંથી થયા. અમદાવાદમાં આવ્યા પછી ઓળખાણો થઈ અને ત્યાંથી સીએનજીથી સિંગરની શરૂઆત થઈ. અને આજે સફળ સુધી હું પહોંચ્યો છું આ બધાના આશીર્વાદથી. અત્યારે ઘણી બધી રિક્ષાઓમાં તમારા સોંગ વાગતા હોય અને જો કે અત્યારે તમે નહીં બેસતા હોય રિક્ષામાં, મને ખ્યાલ છે ત્યાં સુધી બેસતા હોય તો વાત બહુ ના સારી ના, કહેવાય. કેમ નહીં, રિક્ષા આજ પણ મારી જોડે છે. એ રિક્ષા હજી છે? હા છે ને. મેં વચ્ચે એક પોસ્ટ પણ મૂકી હતી. એક સાઈડમાં ઇનોવા રાખી હતી ને બીજી સાઈડમાં સીએનજી રાખી હતી. 2014 ને 2024 અહીંયાથી અહીંયા સુધીની સફર. આ રિક્ષા ત્યાં રાખવાનું મેઇન કારણ શું? રિક્ષા હાલ મારા ઘરે નથી, મારા મામાના ત્યાં છે. પણ રિક્ષા રાખવાનું કારણ એ છે કે અહીંયા હતો હું 10 વર્ષ પહેલાં અને અહીંયા પહોંચ્યો તો અમુક ટાઈમે કેવું છે કે બહુ બધા ગીતો ચાલતા હોય ને બહુ બધું કામ વધી જાય તો માણસને આમ બધું જૂનું ભૂલાતું જાય. પણ ક્યારેક ક્યારેક આમ રિક્ષા સામું જોઈએ તો પેલું યાદ આવી ગયા કે અહીંયા હતા ને અહીંયા પહોંચ્યા છીએ, બહુ હવામાં ઉડવાની જરૂર નથી. સતત ને સતત જમીન સાથે જોડાયેલો હા, રહેવું. જોડાયેલું રહેવું જરૂરી છે આ જમાનામાં. નહીં તો ક્યારેક એવું થઈ જતું હોય છે ને, માણસ છીએ હા, થાય. કેમ ના થાય થાય. કે ભાઈ ક્યારેક ક્યારેક થોડાક વધારે જ મિલિયન્સમાં વ્યૂઝ આવી ગયા હોય કે નહીં ભાઈ. થાય પણ એટલા માટે જ રિક્ષા રાખી છે કે ભાઈ અહીંયા હતા, અહીંયા સુધી પહોંચ્યા છીએ, એટલે બહુ ઉડવામાં મજા નથી એમાં. સ્પીકર બીકર રાખતા મ્યુઝિકમાં ત્યાં રિક્ષામાં? હા હતું ને, ટેપ હતી ને. ટેપ પાછળ સાહેબો ગોવાળ્યો, અત્યારે નથી લખેલું પણ પહેલાં સાહેબો ગોવાળ્યો લખેલું હતું રિક્ષા પાછળ. મજા આવતી હતી ત્યારે. મજા આવતી. એ લાઈફ પણ સારી હતી. કયો સૌથી ફેવરિટ રૂટ તમને કયો ગમતો કે ત્યાં તમે સૌથી વધુ ફેરામાં હતા? હું બધા પોડકાસ્ટની જેમ નહીં કરું કે તમે બોલે નવું નવું સૌથી ફેવરેટ હું અહીંયા ઉજાલાથી ગોતા, એ ત્યાં આગળ શટલ મારતો એસજી આવે. સેટલ એમ? કયા સોંગ સૌથી વધુ વગાડતા? બસ અમારે વધારે પડતા લોકગીતો, રાહડા સીએનજીમાં. શું શીખવ્યું તમને? ઘણું બધું સીએનજીથી સફરની શરૂઆત થઈ, ઘણું બધું શીખ્યું. બહુ બધું લાઈફમાં ઘણું બધું શીખી ગયા એમ. હજી ઘણું બાકી છે શીખવાનું, પણ તો પણ ઘણું બધું શીખ્યા છે. ત્યારે હતો થોડો કોઈ સપનામાં વિચાર હતો કે ભાઈ મારા જ સોંગ, હું જ રિક્ષા ચલાવું છું, મારા જ સોંગ રિક્ષામાં વાગશે? એ બધી ના, જગ્યાએ એવું તો નહોતું. પણ અત્યારે આમ નીકળ્યો હોય એસજી હાઈવે ગાડી લઈને જતો હોય ને બાજુમાંથી રિક્ષા નીકળે ને ક્યારેક સોંગ સાંભળીએ તો એવું લાગે કે વાહ, ભગવાને શું મહેરબાની કરી છે. ચાહકોના આશીર્વાદ છે, બધાનો પ્રેમ મળ્યો ગુજરાતની જનતાનું, અને એક નહીં અનેક ગીતો હિટ થયા, એટલે આનંદ આવે, મજા જ આવે જિંદગીમાં. તો પહેલી વાર ક્યારે વિચાર્યું હતું કે ઓકે હવે તો બનવું છે તો સિંગર? 2012થી મારી અમદાવાદમાં શરૂઆત થઈ. હું રિક્ષા ચલાવતો હતો અને 2014થી મેં ગાવાનું સ્ટાર્ટ કર્યું અને મારા ઘણા બધા ફ્રેન્ડો છે એમને સપોર્ટ કર્યો. ત્યારે સીડીનો જમાનો હતો, 1-2 કેસેટો બનાવી. પછી યુટ્યુબ આવ્યું તો 2016માં 5 સ્ટાર કાનુડો, દોસ્ત મારું જીગરજાન, વાવાઝોડું, ડાઈ છોકરી, 2024માં કપડાં મેચિંગ, ABCD, કક્કો, અનેક ગીતો હિટ આવ્યા. મેં આ બધાના બહુ બધા સવાલ હજી મસ્ત મસ્ત રાખ્યા છે. તો આમ ટોટલી સ્કૂલિંગ ક્યાં પત્યું તમારું? સ્કૂલમાં તો હું બહુ ઓછો ભણ્યો છું, બહુ ઓછું. 4 ફેલ છું હું, 4 ધોરણ ફેલ છું. કે તમે ટોટલી પાસ છો? ના ના, એવું તો ના કહી શકાય. કઈ સ્કૂલ? હું પહેલાં મારા મામાના ત્યાં ભણતો હતો, 1 થી 3 ત્યાં ભણ્યો, અને 4થું ધોરણ જે ફેલ થયો, મતલબ ફેલ એટલે પછી ગયો જ નથી, સમજો ને, અડધું રહ્યું 4થું ધોરણ. એટલે એ નદાણ ભણતો હતો, કડી તાલુકામાં છે નદાણ ગામ, ત્યાં ભણતો. ક્યારે એવું થતું ખરા પછી કે ચાલને ફરીવાર જવું છે સ્કૂલમાં? ઘણી વખત ગયો હું ત્યાં આગળ સ્કૂલે, ઘણી વખત ગયો. જ્યારે સાહેબનો ફોન આવે, કંઈ ફંક્શન હોય જવું, જે મળે એ ડોનેશન પણ આપું છું યથાશક્તિ પ્રમાણે. તમે સિંગર બની ગયા, ચાલો અત્યારે તમે સક્સેસ જ કહેવાય ને માતાજીને અમે એ જ પ્રાર્થના કરે કે ભાઈ તમને સતત ને સતત તમારા જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી તમને સફળતા જ મળે. તમે ચાલો સક્સેસ થઈ ગયા, અત્યારે લોકો ઓળખવા પણ મળ્યા કે ચાલો આ સિંગર છે. હા જી. એના પછી ફર્સ્ટ ટાઈમ કયો પ્રોગ્રામ કર્યો હતો તમે સ્કૂલમાં?
સ્કૂલમાં હમણાં ગયા વર્ષે જ તે બધા જેટલા પણ સ્ટુડન્ટો હતા એમને ગ્રુપ એક છે એમાં મેસેજ આવ્યો હતો કે બધાને આવવાનું છે અને એક મોટું ફંક્શન રાખ્યું છે. તો સાહેબનો મને ખૂબ આગ્રહ હતો, દેવાભાઈ સાહેબ, કે બેટા તું આવજે. તો ત્યાં એક ફંક્શન હતું, ત્યારે હું ગયો હતો. ત્યારે મારું ગીત બહુ ચાલતું એ ટાઈમે, કપડાં મેચિંગ. એ ગાયું અને સ્કૂલના બધા છોકરાઓને મળ્યો, બધાએ મારી જોડે ફોટા પડાયા, 2 કલાક એમની જોડે રહ્યો, જમ્યો જોડે, અને બહુ મજા આવી અને જૂની યાદ પણ આવી ગઈ એમ. મજા છે ને કેમ્પસની ને એ જગ્યાની. ભણ્યો છું બહુ ઓછું, પણ ત્યાંથી બહુ બધું શીખવા મળ્યું. એ સ્કૂલની આપણે થોડી વાત કરવી છે. આપણે પછી જવું છે, બહુ બધી જર્ની વિશે જાણવું છે અને ઘણા બધા સવાલો પણ છે. કયા શિક્ષક, કયા ગુરુ વારંવાર યાદ આવે? ત્યાં હું જ્યારે ભણતો ત્યારે કાનજીભાઈ સાહેબ કરીને હતા, રબારી. જી. એ સવારમાં વહેલા ઉઠાડી દે, આમ થોડી તકલીફ પડતી, પણ એ કહેવાનો મતલબ હું ત્યાં 6-7 મહિના રહ્યો છું, વધારે નથી રહ્યો, પણ એ 6-7 મહિનામાં બહુ બધું શીખવા મળ્યું. અને મારા ગામના ત્યાં લગભગ અમે 50 છોકરા હતા, બધા ત્યાં આગળ ભણતા હતા. આજુબાજુના ગામડાના પણ હતા, પણ મારા ગામના 50 છોકરા ત્યાં હતા. અને મારા ગામના એ સ્કૂલમાંથી ભણેલા આજે 3-4 પોલીસમાં છે, શિક્ષકમાં છે, સારા સારા ગવર્મેન્ટ અધિકારીઓ છે, જે સ્કૂલમાંથી ભણ્યા હતા. અને આજે લગભગ મારા ભરવાડ સમાજમાં 4-5 જણ છે, બીજા અન્ય કાસ્ટમાં પણ ઘણા બધા છે. એટલે એ સ્કૂલમાં મારા ગામના 50 છોકરા ભણતા હતા. મને ખ્યાલ છે ત્યાં સુધી અત્યારે ત્યાં ભણેલા 10 છોકરા તો ગવર્મેન્ટ જોબ કરતા હશે. એટલે બહુ સારું શિક્ષણ પણ હતું અને સ્કૂલ પણ બહુ સારી હતી. અને અત્યારે તો ત્યાં આગળ બહુ બધી સુવિધા થઈ ગઈ છે. સ્કૂલનું નામ શું? સ્કૂલનું નામ અત્યારે ખાસ એટલું મને યાદ નથી. ઓકે, નો પ્રોબ્લેમ. જીવન સાધના વિદ્યાલય કે એવું કંઈક નામ હતું. અને અત્યારે સતત ને સતત સંગીતની સાધના ચાલુ છે. તમે એમ કહો છો કે તમારી 2013-14 ને એ સમયથી આખી આ સંગીતની જર્ની ચાલુ થઈ, તો એની પહેલાં પણ તમે જ્યારે આ ફિલ્ડમાં આવવાનો વિચાર હતો ત્યારે સૌથી વધુ સપોર્ટ કોને કર્યું? પહેલાં તો હું કેવું હતું કે ક્યાંક નાનું મોટું ફંક્શન હોય, ભાઈબંધ દોસ્તાર બેઠા હોય તો ગાતો હતો. સિંગર બનીશ કે એવું કોઈ દાડો વિચારેલું નહીં. એ સપનું નહોતું. હા, કેમ કે એવું વિચાર્યું ના હોય ને, એક રિક્ષા ચાલક આટલું મોટું સપનું કઈ રીતે જોઈ શકે એમ. પણ હું ગાતો તો બધા કહે કે યાર અવાજ સારો છે, તું આ લાઈનમાં થોડો ફોકસ કર. પછી મારા ભાઈબંધ દોસ્તાર મારે ના જોવું હોય તો સ્ટેજ ઉપર ચડાવી દે. પછી ત્યાંથી સ્ટેજ ઉપર ચડ્યા પછી એમ થોડી બીક લાગતી, પણ ધીમે ધીમે સ્ટેજ ફિયર. હા, પછી ધીમે ધીમે 1-2 વખત આ રીતે નાના મોટા સ્ટેજ ઉપર જ્યો, પછી બીક બધી ભાંગી ગઈ, ધીરે ધીરે ઓછી થઈ. હા, અને પછી થોડું વધારે અંદરથી એવું જ આવ્યું કે ના, બધા આટલો બધો આપણને સપોર્ટ કરતા હોય તો આપણે આ લાઈનમાં મહેનત કરવી જોઈએ. તો મારા એક મિત્ર હતા, એમને કેસેટ બનાવી, ભરતભાઈએ. પછી બીજી કેસેટના જમાનામાં મારી 4 કેસેટો આવી, જો કે એટલી ચાલી નહીં, પણ ત્યાંથી બહુ બધું શીખવા મળ્યું. પછી યુટ્યુબ આવ્યું, તો યુટ્યુબમાં પહેલું જ ગીત દોસ્ત મારો જીગરજાન 5 સ્ટાર કાનુડો. તો એ ટાઈમે 1 લાખ વ્યૂ આવતા ને, ત્યારે જીઓ કે એવું કંઈ હતું નહીં. 1 લાખ વ્યૂ આવતા તો એમ લાગે કે ઓહો, 1 કરોડ પબ્લિકે જોયું છે, એવું સક્સેસ કહેવાય ટોટલ. હા, ઇન્સ્ટાગ્રામ કે ટિકટોક કે એવા કોઈ પ્લેટફોર્મ નહોતા, ફેસબુક ને વોટ્સએપ ને યુટ્યુબ. તો 1 લાખ વ્યૂ આવે તો આમ ખુશ થઈએ. તો એ ટાઈમે મિલિયનમાં દોસ્ત મારો, અત્યારે તો જો કે 25-30 મિલિયન હશે દોસ્ત મારો જીગરજાન 5 સ્ટાર કાનુડો. 1 કલાકનો ટ્રેક છે, જે આજે મારા ઘણા બધા ગીતો આવ્યા, પણ 5 સ્ટાર કાનુડો તો વાગે છે એમ ગુજરાતમાં. તો એ બધા ગીતો ચાલે, પછી વધારે અંદરથી ઉત્સાહ જાગ્યો અને ધીમે ધીમે બધા ગીતો કરતા ગયા અને પબ્લિકનો પ્રેમ મળતો ગયો. અને નાનામાંથી મોટો, એટલો મોટો નહીં પણ જે પણ છું એ પબ્લિકે મને ખૂબ સ્વીકાર્યો એમ. અને કંઈક ને કંઈક નવું અમે આપતા રહ્યા એમ પબ્લિક સામે. આ તમે જ્યારે ચલાવતા ત્યારે થોડુંક સોંગ તમે બધી જગ્યાએ ગાતા, હા, તો ક્યારેક એવું હોય ને કે એ સમયમાં આપને સૌથી વધુ એક એવું સોંગ હોય જે બધા કહેતો કે એ આ સંભળાવ ને આ સંભળાવ, એ કયું સોંગ હતું? એ ટાઈમે હું વધારે પડતા ગીતો 3 તાળી, અમારા ભરવાડ સમાજમાં હુડો. હું ક્યારની વાત કરું છું, કેસેટ નહોતી આવી ને. હા, ત્યારની જ વાત, હું ત્યારની જ વાત કરું છું. તો હુડો 3 તાલીમાં બહુ રમાય મારા સમાજમાં. તો એ ટાઈમે જૂના બધા જે લોકગીતો હતા, મથુરામ વાગી મોરલી, બાઈ મારો જાંબુડો, રડિયામણો, ઉભલી રેને, ગોરસવાળી ગોપી, આ બધા ગીતો ગાતો. અને એ ગાવાનું કેવું કે મારે 15-20 મિનિટ જ ગાવાનું હોય, તો 4-5 ગીતો ગાઉં એટલે એમાં 15-20 મિનિટ પૂરી થઈ જતી. પછી ધીમે ધીમે મને 3 તાલી સિવાય ગાતા બી નહોતું આવડતું. 2 તાલીમાં ગરબા કઈ રીતે ગાવા એ બી નોલેજ નહોતું યાર. શું વાત કરો? હા, હકીકત કહું છું. પણ પછી ધીમે ધીમે મેં મારી પોતાની એક ટીમ બનાવી, તો બધા છોકરાઓ મને ગાઈડ કરવા માંડ્યા કે કૌશિકભાઈ તમે
સમાજમાં તો ગાઓ છો પણ દરેક સમાજ તમને કાલ સ્વીકારશે. જી, તો 2 તાલીમાં ગણપતિ કઈ રીતે બેસાડવા, પહેલા ગીત પછી બીજું ગીત ત્રીજું ગીત, એવું 40 ગીતોનું એક લિસ્ટ બનાવ્યું. ધીમે બધા મારા જે મ્યુઝિશિયન છે બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો, ટીમે સપોર્ટ કર્યો, સાઉન્ડવાળા ભાઈ એમને પણ ખૂબ સપોર્ટ કર્યો અને એક આખી ટીમ બની. અને પછી ધીમે મારા સમાજે મને સપોર્ટ કર્યો, પછી આખા ગુજરાતે સપોર્ટ કર્યો વાહ વાહ. અને અત્યારે બધા મને સાંભળે છે. ખૂબ મોટી વાત આ છે. ફેઝ એવો હશે ને કે ધીરે ધીરે એ સક્સેસ ધીરે અપ જઈ રહી હતી, અને ધીરે જાય ને તો તમને વધારે મજા આવે એમ. એકદમ કે ઉપર બધું જોતા જાય આજુબાજુ. ખબર પડે એમ. હા. કઈ મારી નાની મોટી ભૂલ હોય, આજે કરી હોય તો બધા કહે કે આમ નહીં આમ કરવાનું, તો બીજા દિવસે સુધારવાની આપણે કોશિશ કરીએ. અને જીવનમાં સફળતા માટે એકદમ સફળ થવું જરૂરી નથી. ઘણા બધાને તો એવું હતું 2024માં કે કૌશિક ભરવાડનું પિક્ચર પૂરું થઈ ગયું એમ, કેમ કે મારા ઘણા ટાઈમથી ગીતો નહોતા આવ્યા. પછી અનિલભાઈ મારી માટે અમારી ચર્ચા લાગે તને મરચા એ લઈને આવ્યા. પછી કેમેરામેન જલ્દી ફોકસ કરો ગોરલ મારી હાલી આવે છે. પછી બેક ટુ બેક ત્રીજું ગીત આવ્યું દેવ હોય તો દહકો આવે, દેવ હોય તો, એ દ્વારકાધીશ ઉપર ગીત હતું. અને ચોથું ગીત આવ્યું કપડા મેચિંગ. એ કપડા મેચિંગ નહોતું, અલબેલો હતું. અને લાસ્ટ લાઈન નવરાત્રિ માટે અમે મતલબ જન્માષ્ટમી ઉપર રિલીઝ કર્યું અને નવરાત્રિ માટે લાસ્ટ લાઈન રાખેલી અને કપડા મેચિંગ ખૂબ વાયરલ થઈ. અને ત્યાંથી એની તો બાપ રીલ જે બની હતી. હા, ખૂબ બધાયું ગુજરાતે એને. આપણે આ બધી વાત કરવી છે, હું જાણી જોઈને હું એ વાતને અત્યારે નથી કરતો, કેમ કે એની પહેલા મારે ઘણી બધી વાત કરવી છે. તમે રાહડાની વાત કરી ને કે એ તમે ત્યારે ગાતા, ત્યાંથી તમને મનપસંદ એક રાહડો અત્યારે મારે સાંભળવો છે. અને એનર્જી મારે કઈ જોવી છે ખબર? આ કૌશિકભાઈની એનર્જી નથી જોતી. 10 વર્ષ પહેલાની, મારે 15 ત્યાં વર્ષ જવું છે. પહેલાની. પ્લીઝ એ માહોલમાં જાઓ. એક રાહડો હું આજે પણ ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો એ ગાઉં છું. એવી સુની રે ડેલી ને સુના ડાયરા, હિયે સુના લાગે રામવાડાના રાજ રે, કાળું બાના કુંવર આવા રે બારવટાનો તાર ખેલવા. પછી કાળુડા રણમાં ઉડે ઝીણી રે તરે, કાળુડા રણમાં ઉડે ઝીણી રે. આ બધા રાહડા અને લોકગીતો એવા છે પ્રદીપભાઈ કે આ ક્યારેય જૂના નથી થવાના. અને મને જૂની વસ્તુ ગાવાનું ખૂબ ગમે છે. તમે કદાચ સાંભળ્યું છે ઊંચી મેડી ઊંચા મોલ, મન સાહેબાની મેડી, આ તમે બોલ્યા ને પેલું એ પ્લીઝ. તારે તે ગામને. મેં 30 વર્ષ 35 વર્ષ જૂના પિક્ચરના ગીતો મેં ગાયા, લાઈવ પ્રોગ્રામમાં ગાયા અને પબ્લિકે એને 35 વર્ષ પછી આજે પણ વધાવ્યા. એક ખૂબ મોટી વાત કહેવાય. જો કે કહેવાય નહીં, મારા ગીતો નથી પણ મેં ગાયા અને પબ્લિકે વધાવ્યા. એમાં એક ગીત મેં ગાંગાણી સાહેબનું ગાયેલું, ગોરી તારી સોરી આ પહેલું ગીત મન સાહેબાની મેડીએ ગાયું અને એમનો સાહેબનો સામેથી કોલ આવ્યો હતો કે બહુ સરસ ગાયું છે. અમે તમને ખ્યાલ છે આજે અમે છે ને ટોટલી લાભ ઉઠાવવાના છીએ તમારી, કેમ કે તમે પછી મળો મને નથી ખબર. પણ આજે અમે મારા થકી અત્યારે જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે અમને બહુ મજા આવશે સાંભળવાની. તો પ્લીઝ એ બધી સફરમાંથી તો એ ગીત અનિલભાઈએ એક ટ્રેકમાં ગવડાવ્યું હતું. હો મન સાહેબાની મેડીએ હો, તુજને પરણીને લઈ જાઉં મારી મેડીએ, ઓ સાહેબા હવે મૈયરિયામાં મનડું નથી લાગતું. આ ગીત ગાયું, ખૂબ વધાયું. પછી એક ગીત હતું એ મને બહુ આમ ગાવું ગમતું હતું, પણ મેં કીધું આને કઈ રીતે એને પબ્લિક સામે રજૂ કરું તો વધારે ગમે. તો બધા ગાતા કે અલી રાધડી રે તારે તે ગામને માં, તો મેં કીધું એ રીતે નથી ગાવું, મારે કંઈક અલગ રીતે ગાવું છે. તો લગ્નમાં મારો પ્રોગ્રામ હોય તો હું એને એવી રીતે એને ગીતને રજૂ કરતો. તારે તે ગામને સીમાડે કદી જાડેરી જાન જોડી આવું, અરે રુદિયાની રાણીને અંગે ઓઢાડવા અમદાવાદી ચૂંદડી લાવું. અલી રાધડી રે તારા તે ગામને મારગડે, તારો છેડો એ ઢળકતો મેલયલ બેલી, તારો મલક મારે જો છે, ગોરી તારી ઊંચી રે મેઢીને ઊંચા મોલ, ગોરી તારી ઊંચી રે મેઢીને ઊંચા મોલ,
નારે નારે હું ના આવું ગોરી તારે તોલ. આવા અનેક ગીતો જૂના છે મેં ગાયા છે. જોકે અત્યારે હું બધા ગીતો લાવું છું એ અત્યારની જનરેશનને ધ્યાનમાં રાખીને લાવું છું. જેમ અત્યારે કે શું ચાલે છે અને હા, શું લોકોને જોતું છે, પણ આ જૂના ગીતો મને ખૂબ ગાવા ગમે એમ મારા ભાવ હતો નહીં આ વાલા ગીતો. હા, અત્યારના શબ્દોમાં ને એ શબ્દોમાં જમીન આસમાનનો ફરક છે સાહેબ. શું તમને શું ફરક શું દેખાય છે? ફરક શબ્દોનો, પછી રાગનો. એ ગીતો આજે પણ હું ગાઉં તો પબ્લિકને એ જ ફીલ આવે જે 35 વર્ષ પહેલાં પિક્ચરમાં આવતી હતી એ અત્યારે અમે ગઈએ છીએ. નવી જનરેશનને ગમે છે, પણ એ મહિના 2 મહિના 6 મહિના 12 મહિના પૂરતા ગીતો હોય છે. એનું ગીતનું લાંબુ આયુષ્ય નથી હોતું. અને આ બધા ગીતોનું ખૂબ લાંબુ સૈયર મોરી આજ પણ બધા ગાય છે, સાંભળે છે, અને એ વાલું જ લાગે ગમે ત્યારે ગાય તો. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ઘણા બધા ગીતો છે યાર કે રાતોની રાત ટૂંકી પડે ગાવા બેસો તો. પણ એ પહેલાંના જમાનામાં જે પણ ગીતો આવતા એને શબ્દની એટલી તાકાત હતી. અત્યારે બી આવે છે, હું એવું નથી કહેતો કે નથી સારું લખતા, સારું જ લખે છે પોતપોતાની રીતે. હું પણ ગાઉં ABCD, કક્કો, કપડા મેચિંગ, મને ગમતું અમદાવાદ. એ અત્યારની જનરેશનને ગમતા શબ્દ છે. કેમ કે મને ગમતું એ અમદાવાદ, શું એની કરું વાત, છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ, મારો હાથ જાલીને હેડ અમદાવાદ બતાવું, શંભૂસ કેફેની કોલ્ડ કોફી પીવડાવું, રિવર ફ્રન્ટ જઈને એક રીલ બનાવું. તો યંગ જનરેશન માટેનું ગીત છે. જી જી જી, કન્ટેમ્પરરી. હા, અને મને એ વધારે સાંભળવાના છે. યંગ જનરેશન વધારે સાંભળવાના છે. એટલે અત્યારની જનરેશનને ગમે છે એવું ગઈ છે. પછી રોજ સ્નેપમાં જોઉં છું, મારે તમને કેવું શું, એટલામાં અમદાવાદમાં શા મારે મળી ગયા. અત્યારે સ્નેપચેટ ચાલે છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટિકટોક એવું. એટલે મતલબ અત્યારની જનરેશનને ધ્યાનમાં રાખીને ઘણા બધા ગીતો મેં ગાયા છે. નવરાત્રિમાં જેમ કપડા મેચિંગ, પછી ઘણા બધા ગીતો મેં હમણાં પેન્ડિંગ પડ્યા છે કે આ નવરાત્રિ મને વિશ્વાસ છે કે એ ધૂમ મચાવશે. વાહ 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 વાહ. આમાં આપણે વાત કરતા હતા એ બધા જૂના સોંગની, તો તમે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, તો એવું ક્યારેય મુમેન્ટ કે એવો ક્યારેય ક્ષણ આવી છે ખરા કે રિયલીમાં પૂનમનો ચાંદો આખો છે અને ત્યારે આ સોંગ ગાવાનો મોકો મળ્યો? હા, ઘણી અમારા ઉત્તર ગુજરાતમાં કેવું હોય કે સાંજે 9-10 વાગે પ્રોગ્રામ ચાલુ થાય તો હમણાં અમદાવાદમાં જ એક ગામ છે ચાંદખેડા, તો ત્યાં આગળ કેવું છે કે હવે તમે રાત્રે ત્યાં થોડા લેટ ગરબા ચાલુ થાય 12 વાગે ગરબા ચાલુ થાય તો સવાર 12 વાગી જાય. તો ઉગેથી આથમે ઊંધી પ્રોગ્રામ ચાલે, સમજો તમે. એટલે ઘણી વખત થતું હોય, પણ કેવું કે ગરબા હોય છે ત્યાં આગળ પછી માતાજીના ગીતો ગાવા પડે, રાહડા, લોકગીતો. કેમ કે 12 વાગે ચાલુ થાય ને 8 વાગે બંધ કરો તો કેટલા કલાક થયા. સતત ગાવાનું કોઈ બ્રેક નહીં હો. એવા તો ઘણા બધા ગામડા છે. આમાં તમે સતત જ્યારે ગાવાનું હોય ત્યારે તમે એક સિંગર કે બીજા બધા પણ? લેડીઝ સિંગર હોય ને. જી જી જી. પણ એમાં એવું હોય છે કે ત્યાં કોઈ ફરમાઈશ ગવાતી નથી. ત્યાં આપણી રીતે માહોલ બનાવવાનો હોય. ટોટલ પ્લેલિસ્ટ. હા, ગણપતિથી માંડીને એન્ડ સુધીનો માહોલ એકદમ ધીમે ધીમે કોઈ બ્રેક. ઘણા બધા ગામડા તો એવા છે કે હું 5-5, 7-7 વર્ષથી કન્ટિન્યુ પ્રોગ્રામ કરું છું. હું એ લોકોને કહેતો હોય કે તમને કંટાળો નથી આવતો કૌશિક ભરવાડને 5 વર્ષથી સાંભળો છો? પણ એ કે ના, અમને મજા જ આવે છે. 5-5 વર્ષથી, ધારો કે દિવાળી હોય, બેસતું વર્ષ, કાળી ચૌદસ, અમારી બાજુ બહુ ગરબા થતા હોય તો પબ્લિક સાંભળે છે ને એમનો સપોર્ટ મળે છે. અને હું પણ ટ્રાય કરતો હોય દર વખતે કંઈક નવું લઈને જવું અને ગઉં તો એની આખી રાતમાં પછી 5-7 વખત ફરમાઈશ આવે. અને અત્યારે પબ્લિકને કેવું, નવું તમે ભલે 15 સેકન્ડની રીલ્સ જેટલો ટુકડો આપો પણ નવો આપો, નવું ફ્રેશ કન્ટેન્ટ. ફ્રેશ. અને પબ્લિકની અપેક્ષા હોય ને યાર. હા હા હા. તમે સમજો કે 5 વર્ષથી એક ગામમાં પરફોર્મ કરતા હોય તો 6ઠા વર્ષે આવે તો વિશ્વાસ હોય કે કૌશિકભાઈ લાવશે કંઈક. તો આવું કોઈ પણ વસ્તુ જ્યારે નવી વસ્તુ પ્રેઝન્ટ કરવાની હોય ત્યારે એક જાતનો ડર રહેતો હોય છે ખરા કે લોકો સ્વીકારશે કે નહીં? ડર રહેતો હોય, પણ કેમ પબ્લિકને સરળતાથી સમજાય અને મજા આવે ને એવી રીતે તમે પીરસતા આવીએ એટલે મજા જ આવે એમ પબ્લિકને. અને ઘણી વખત એવું બી બને કે ઘણા ગીતો જૂના ગાયા હોય તો કદાચ અત્યારે ના બી ગમતા હોય. જી જી. એવું બી બનતું હોય. બધું જ બધાને ગમતું હોય એવું બી ના. જરૂરી પણ નતા. તો આ બધો જ્યારે પીરિયડ હતો કે ફાઇનલી તમારે હવે રિક્ષા ચલાવો છો ત્યાંથી લઈને સીધું હવે આ ફિલ્ડમાં આવવાનું છે, ત્યારે ઘરમાંથી આમ સૌથી વધુ સપોર્ટ કોનો મળ્યો હતો? ઘરમાંથી મા બાપનો, વાઈફનો પણ ખૂબ સપોર્ટ રહ્યો.
મામા મામી, હું મારા મોસાળમાં રહેતો જ્યારે મારી શરૂઆત થઈ સિંગરની, ત્યારે મોસાળમાં રહેતો, તો એમનો પણ ખૂબ સપોર્ટ રહ્યો મને. ઘરના જ લોકો તમને ફરમાઈશ આપતા કે આ ગાઈ દે સંભળાવો ને કૌશિક? એમની કોઈ ફરમાઈશ ના હોય એમની ઘરનાની કોઈ ફરમાઈશ ના હોય. હવે હોય ક્યારેક ક્યારેક છોકરી કહેતી હોય કે મારો બર્થડે આવે છે તો મારા માટે ગાઓ, છોકરો કહેતો હોય. વાહ, વાહ. પણ કેવું છે કે એ માહોલ જે ઘરમાં સંગીતનો હોય ને એટલે અમુક ફરમાઈશું ઓછી હોય. તો શું વિચાર શું હતો કે ભાઈ આ ફિલ્ડમાં ચાલશું કે નહીં? ત્યારે કેવો વિચાર હતો? એ ટાઈમે તો નહીં જ ચાલે એવો જ વિચાર હતો, કેમ કે મારી જ્યારે શરૂઆત થઈ ને તો પબ્લિક કોઈ પણ વસ્તુ જલ્દી એક્સેપ્ટ ના કરે, જી, અને એક્સેપ્ટ કર્યા પછી એને જલ્દી મૂકે પણ નહીં. તો મેં મારું જે સ્ટ્રગલ લાઈફ હતી, બહુ સંઘર્ષ એમ, મતલબ ઘણી વખત તો બોલાયા હોય તો માઇક પણ ના મળે, ગાવાનો મોકો પણ ના મળે. એટલે આવું થાય? થાય ને, થાય તો જ તમને શીખવા મળે ને એમ. હા, હા. અત્યારે મારા સ્ટેજ ઉપર મારાથી કોઈ સિંગર સિનિયર આવ્યું હોય તો હું તરત એમને માઇક આપી દઉં. અને મારાથી કોઈ નાનો સિંગર, નાના મોટાનો કોઈ ભેદભાવ મેં સ્ટેજ ઉપર રાખ્યો જ નથી. કોઈ આવ્યું હોય ને એને ગાવાનું હોય તો 15-20 મિનિટ ગાય, એમાં શું ખાટું મોરું થઈ જવાનું? ગાય, મજા કરે. કોઈ દિવસ કોઈ સિંગરને મેં ના નથી પાડી મારા સ્ટેજ ઉપર. મને પહેલાં ઘણાએ ના પાડેલી હશે કે અમારો પ્રોગ્રામ હોય એટલે બીજા કલાકારને ગાવાનું ના હોઈ શકે ને એવું બધું, પણ મેં ક્યારે કોઈ, કેમ કે મેં જોયું છે ને. આવો સમય થાય ત્યારે આમ મનમાં શું થતું હોય કે ભાઈ હવે આપણા ઉપર જ વધુ મહેનત કરવી છે, એવું થતું હશે ને? કે મનમાં ઘણું બધું થતું હોય, પણ એક વસ્તુ કેવી હોય કે તમે ધારી લીધું કે હવે સમજો કે મારે આ કરવું જ છે, આ લાઈનમાં આગળ વધવું જ છે, તો એ પછી એમ જ તે તમને કદાચ ઘણી બધી જગ્યાએ તમને એવા અનુભવ કડવા બી થતા હોય, સારા બી થતા હોય, બરોબર. પણ એક વસ્તુ ધારી લીધી કે મારે આ બનવું છે, તો પછી ફોકસ એમાં જ હોવું જોઈએ, બીજું કોઈ જ વસ્તુ ના આવી જોઈએ માઇન્ડમાં. મેં જાતે પણ ઘણા બધા ગીતો લખ્યા છે, ગાઉં છું. અમદાવાદવાળું ગીત મેં ચાલુ પ્રોગ્રામમાં ગાયું હતું, અને પછી પાછળથી આખું ગીત લખાયું, આખું ગીત રિલીઝ કર્યું. એવા તો ઘણા બધા ગીતો છે. હા, એટલે અમુક વસ્તુ જાતે પણ કરી, દિલનો ધબકારો, ઘણા બધા ગીતો છે. પણ રાઇટરોનો મારા જીવનમાં ખૂબ સપોર્ટ છે. સહારભાઈ રબારી, અનિલભાઈ મીર, સોવનજી ઠાકોર, રાહુલભાઈ દાફડા, બધાએ મને ખૂબ સારા, ભવનભાઈ જોગરાણા, સારા સારા ગીતો આપ્યા. લગ્ન ગીતો હોય, લોકગીતો હોય, એટીટ્યુડના ગીતો હોય, દોસ્તીના ગીતો હોય. દોસ્તીનું હમણાં એક ગીત ગાયું હતું, ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં, અડધી રાતે ફોન કરું ને હાજર થતો ભાઈ. એની 4 લાઈન મેં જ લખી હતી. શું હતી? ચાલે આજ હો, ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં, અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ, પછી તારો મારો રાગ રાખે દ્વારકાનો નાથ, કોઈ દી ના તૂટે યારી આપણી દોસ્તી એવી. જે ગામમાં આખી તમારી એક જર્ની રહી, જ્યાં રહેવાનું થયું, અત્યારે પાછા જે ગામમાં જ્યારે જાઓ છો ત્યારે કેવો દ્રષ્ટિકોણ હોય છે બાકી બધા લોકોનો? હું જ્યાં નાનેથી મોટો વધારે પડતો મારા મામાના ગામમાં થયો છું. અત્યારે હું રહું છું બાવડા, પણ ત્યાં ગમે ત્યારે જવાનું થાય તો મારા કરતાં તો આખું ગામ ખુશ હોય કે ના, કૌશિક એમ કે એને મહેનત કરી, પણ આજે જે એને મતલબ જે જગ્યા ઉપર છે એની મહેનત પ્રમાણે આખું ગામ રાજી યાર, આખું ગામ. શું જોઈએ બીજું ભાઈ? હા, આશીર્વાદ. આશીર્વાદ. અને આશીર્વાદ મળી જાય એટલે પછી પૂરું થઈ જાય, પછી બીજું જોવે શું? તો ભાઈ અત્યારે ઘણા બધા આપણે આર્ટિસ્ટની ખાસ વાત કરીએ છીએ, એ પછી કોઈ પણ ફિલ્ડમાં હોય, સિંગિંગમાં હોય, એક્ટિંગમાં હોય, યા ડાન્સમાં હોય, અમુક ટાઈમે બિચારા નર્વસ થઈ જતા હોય છે. તો શું કેવું છે તમારું એ સમય પૂરતું પર્ટિક્યુલર? હા, લાઈફમાં ઉતાર ચઢાવ તો દરેકના જીવનમાં આવવાના છે. આજે મારા 4 ગીતો ચાલ્યા તો મને ખબર છે કે કદાચ 4 ગીતો ના બી ચાલે. જી જી જી. પણ હારવાનું નહીં, ફોકસ એક જ વસ્તુ હોય, આજે નહીં તો કાલે, પણ ચાલશે તો ચાલશે જ. નહીં ચાલે એવો વિચાર જ નહીં લાવવાનો ને યાર, કેમ લાવવાનું? અને અમુક વસ્તુ તમે વિચારો, સતત વિચારો તો એવું જીવનમાં બનતું હોય છે. તો હંમેશા આપણે તો એક પોઝિટિવ જ વિચારવાનું. અને કદાચ મેં કીધું ને કે 4 ગીત ચાલે ના ચાલે, 4 ગીત તો શું ફેર પડે? બીજા 4 ગીતમાં વધારે મહેનત કરી લેશું. એટલે એવું તો વાત તમે ચોક્કસ કહી શકો ને કે એક સમય હોય છે. હા, એની પહેલા તમે ગમે એટલી મહેનત. અને બીજું કેવું હોય છે કે જો તમે સમયની સાથે ચાલો, નીતિથી ચાલો, કોઈનું ખોટું કરવું નથી, બસ મારે મારું કામ બેસ્ટ કરવું છે. કોની લાઈન આપણે નથી ભૂસવી, આપણે લાંબી કરવી છે. એ એની લાઈને રાઈટ છે, હું મારી રીતે, મારે કઈ રીતે આગળ વધવું છે,
બસ એ જ ફોકસ હોવો જોઈએ. તો ભગવાન પણ તમને સપોર્ટ કરે. કદાચ થોડોક સમય અપડાઉન આવે પણ સારો સમય આવે જ. આપણે નીતિથી ચાલો તો આવે જ. આપણે એ સોંગની વાત કરવી છે કે જ્યારે ટોટલી તમને હવે ખબર પડી ગઈ છે કે ઓકે આપણું આ સોંગ બધે જ પહોંચી ગયું છે. હા, એ સોંગ મારા ઘણા બધા ગીતો. પહેલું સોંગની વાત કરીશું. પહેલું સોંગ, હા, એ ટાઈમે મારું પહેલું ઠાકર કરે ઠીક કેસેટ આવી, પછી ડીજે દ્વારકાવાળો આવ્યો. તો એ કેસેટના જમાનામાં પબ્લિક સુધી પહોંચવામાં બહુ વાર લાગતી બોસ. ગામડે ગામડે પહોંચે નહીં, કેમ કે ત્યારે બ્લૂટૂથ હતું. તો મારે તમારા ફોનમાંથી લેવું હોય તો બી કલાક લાગતો, એવો સમય હતો, સમજો તમે. તો પછી યુટ્યુબનો દોર આવ્યો ને, તો ત્યારે આ જીઓ કે એવું કોઈ ફ્રી નહોતું નેટ, સમજો તમે. એ 1 GB 250 રૂપિયામાં એ ટાઈમે એ થતું. એ ટાઈમની વાત કરું તો પહેલું મારું આલ્બમ 5 સ્ટાર કાનુડો. તો યુટ્યુબમાં ચાલવા લાગ્યું ધીમે ધીમે. તો પછી વિચાર્યું કે એકાદ વીકમાં એના 10,000 કે 20,000 વ્યૂ થયેલા. તો બહુ મોટી વાત, કેમ કે આપણને એવું લાગતું કે 10,000 20,000 કેસેટો વેચાઈ હોય અને પબ્લિક સુધી પહોંચવા લાગ્યું. પછી કેવું કે વાગતું થયું તો બધે ટ્રેક્ટરોમાં, ટેમ્પામાં અને લગ્ન ગીતોમાં, ડીજેમાં બધે વાગવા માંડ્યું. અને એને એ કેસેટે મને ખૂબ સફળતા અપાઈ. ત્યાંથી આજ સુધી એક ફેમ મળી જાય 5 સ્ટાર કાનુડો. એ સોંગની આપણે વાત કરીએ તો એમાંથી તમને ગમતી લાઈન કઈ હતી એ આખા સોંગમાંથી? એમાં ઘણા બધા, એ ટ્રેક હતો 1 કલાકનો, આખો ટ્રેક સાંભળવા જેવો છે. તો કઈ પોર્શન તમને સૌથી વધુ? એમાં સૌથી વધારે ફેમસ આ લાઈન થઈ હતી, બોલો બોલો ને રાધા બોલો રિહામણા સિદ્ધ લીધા, તને મનાવે 5 સ્ટાર કાનુડો, તને મનાવે કુંવર કાનો, કરી લે હવે મનાવણા. આ ગીત હતું, એમ ટાઇટલ સોંગ આ હતું. જી જી જી. અત્યારે જ્યારે આ સક્સેસ સોંગ તમારા બધા થયા, ઘણા બધા સોંગ, એની પહેલાં તમે જેટલા સોંગ લખ્યા ત્યારે એવું લાગ્યું હતું કે ભાઈ આ સક્સેસ તો જવા જ જોતા હતા, કેમ ન થયું સક્સેસ? ઘણા બધા વિચારો, આપણા જ વિચારો બધે પબ્લિકને ગમે એવું ના હોય ને. મેં લખ્યું છે, મેં મારું બેસ્ટ આપ્યું છે. કોઈ પણ સોંગ હોય, જેમ કે અનિલભાઈએ મને લખીને આપ્યું, હું એવું વિચારું ગાતી વખતે કે ભાઈ આ ગીત ચાલશે જ તે, પણ પબ્લિકને ના બી ગમે એમ. અને ઘણી વસ્તુ એવી હોય કે કદાચ આપણે ગાવા ખાતર ગઈ નાખી હોય, પબ્લિક એને એક્સેપ્ટ કરી લેતી હોય. કપડાં મેચિંગ હતું, એ જે લાઈન હતી ને મને મતલબ ના મનની મેં ગાઈ હતી. આખું ગીત બહુ બેસ્ટ, અલબેલો આખું ગીત 1 નંબર, આગળનો છંદ, આખી દુનિયાનો નાથ બહુ બેસ્ટ, દિલને ગમતું વસ્તુ હતી. પણ કપડાં મેચિંગ મને એમ થોડું ઓછું પર્સનલ એવું હતું. હા, કે આખું ગીત કૃષ્ણ ભગવાનનું છે ને, એમાં આ કપડાં મેચિંગ, પણ એ જ લાઈન ચાલી. પછી આખું ગીત ગાયું કપડાં મેચિંગ અલગથી. ઓકે, આપણે એની ઉપર જ આવું છે કે એ લગભગ આ ધૂમ મચાવી હતી, એટલી રીલ્સ બની હતી, અને જે પણ લોકો પહેલી વાર સાંભળે ને એને મજા જ આવે. હા, મજા જ આવે. અને પછી વારંવાર સાંભળે. તો એ સોંગ જ્યારે આવ્યું અને એટલી બધી રીલ્સ બની ને આ બધી બન્યું, ત્યારે કેવો પછી માહોલ? તમારી પાસે ફર્સ્ટ ટાઈમ તમને કોણે કીધું ભાઈ એટલી બધી રીલ્સ બનવા માંડી? કોણે કીધું? અનિલભાઈના અવારનવાર કોલ આવે કે યાર પહેલા દિવસે એની કંઈક કેટલી રીલ્સો બની હતી, 700. એટલે જે દિવસે રિલીઝ થયું, હા, ઇન્સ્ટામાં પહેલાં રિલીઝ કરેલું અમે. જી, ઇન્સ્ટામાં પહેલા દિવસે 700 રીલો, બીજા દિવસે સીધી 7,000 રીલો. પછી તો પર ડે 15, 20, 25, 30,000 રીલો બનતી હતી એની. અનિલભાઈનું શું કેવું હતું ત્યારે ફોન કરી? અનિલભાઈને તો ફૂલ વિશ્વાસ હતો કે આ જ લાઈન ચાલશે, અને એમને મને બહુ પ્રેશર કરીને ગવડે કે તમે ગાઓ ને યાર, અને ખરેખર એ જ લાઈન ચાલી. અને અલબેલો અને કપડાં મેચિંગ પછી અલગ કર્યું. અલબેલો ગીત નાગલધામમાંથી રિલીઝ થયેલું, કપડાં મેચિંગ અનિલભાઈની ગુજરાતી સિંગરમાંથી. એની પહેલાંનું આવેલું ગીત જે મને ગિફ્ટ કરેલી, મતલબ અનિલભાઈ માટે મેં ઘણા બધા ગીતો ગાયા, તો એમને મને સામેથી કીધું કે એક ગીત હું તમને આપું છું, તમે ગાઓ, તમારી ચેનલ માટે કરજો, કૌશિક બરોડ ઓફિશિયલ માટે. ABCD કપડાં મેચિંગ પહેલાંનું ગીત. હા, આ રહ્યું ABCD કપડાં મેચિંગ પહેલાં ક્વિટભાઈના ત્યાં રેકોર્ડિંગ થયેલું. તો ઘણા ટાઈમ પડી રહ્યું. પછી મેં કીધું આ મને નથી ગમતું, મારે નથી રિલીઝ કરવું, મારી ચેનલ તમને આપ્યું, તમે મૂકી દો. તો કુદરતી એવું બન્યું કે એનો વિડીયો કર્યું, અને ઉત્તરાયણનો મતલબ 2025ના સ્ટાર્ટિંગમાં 1-2 તારીખે રિલીઝ કર્યું ગીતને, અને 3-4 દિવસે તો એની બી 7,000 8,000 રીલો બનવા લાગી. ABCDની ABCD ચાલ્યું તો પાછળ કક્કો
આ બંને સોંગને અમે રાખ્યા છે સવાલ. મારે કપડાં મેચિંગથી અત્યારે આમ નથી જવું, કપડાં મેચિંગની જ વાત કરવી તો છે. કપડાં મેચિંગ ચાલ્યું, પછી ઘણા બધા પોડકાસ્ટથી મારામાં મતલબ ફોન આવ્યા, ઇન્ટરવ્યૂ મીડિયાવાળાના, ન્યૂઝવાળાના, અને ખૂબ ગુજરાતે ખૂબ વધાયું એટલે એમ કહેવાય ને કે આભલે અડાડી દીધા આમ. મેં જ્યારે અમે કદાચ હું ઘરે જમવા બેઠો હતો ને ત્યારે તમારે એક ચેનલનું મેં આ ઇન્ટરવ્યૂ જોયું હતું તમારું, અને ત્યારે આ સોંગ ટ્રેન્ડિંગમાં હતું એ જ સમયે. ત્યારે મેં કીધું કે હું ભાઈ યાર એકવાર તો પોડકાસ્ટ કરીશ. મેં કીધું તો આજે સ્ટીલ ડે આપણે બેઠા છીએ. તો પછી અમે થોડા મોકો છોડીએ હવે આ સર પ્લીઝ કપડાં મેચિંગ, રિયલીમાં કપડાં મેચિંગ કરવા કેટલા જરૂરી છે પહેલાં તો એ વાત કરીએ. કપડાં મેચિંગ થાય કે ના થાય, પણ મનડા મેચિંગ થવા ખૂબ જરૂરી. વિચાર તમારા મેચિંગ થવા. એટલે કપડાં મેચિંગ ગીત ગાયું ને તો પછી મારી નવરાત્રિ અમદાવાદમાં જ હતી. અને હું અમદાવાદમાં નવરાત્રિ એટલા માટે કરું છું કે અમદાવાદનો નવરાત્રિનો માહોલ બહુ જ અલગ હોય, મતલબ મારી દ્રષ્ટિએ. બાકી નવરાત્રિ આખા ગુજરાતમાં સારી થાય. સોંગ કોઈ પણ એવું હિટ થઈ જાય પછીની જ્યારે નવરાત્રિ હોય ત્યારે લગભગ મેજોરિટીમાં ફરમાઈશ તમારે એ જ આવતી હશે કે અરે સાહેબ, હું તમને વાત કરું ને તો જે કપડાં મેચિંગ સોંગ ચાલ્યા પછીની જે મારી નવરાત્રિ અમદાવાદમાં હતી ને, તો હું કહીશ તો કદાચ કોઈ વિશ્વાસ પણ નહીં કરે, પણ જેને સ્થળ ઉપર જોયું છે, પાર્ટી પ્લોટોની અંદર લોકો લક્ઝરીઓ, ટેમ્પા, ટ્રાવેલર્સો લઈને જોવા આવતા હતા. જે અમદાવાદના 4-5 અરે પાર્ટી પ્લોટોવાળા ગેટ બંધ કરી દેતા. બોલો, 2024ની નવરાત્રિ એવી હતી કૌશિક ભરવાડની. અને મને વિડીયો બતાવે, પ્રોગ્રામ પતે ને એટલે મને તો ખ્યાલ ના હોય બહાર મતલબ ગેટ પર, તો મારા બધા ભાઈબંધ દોસ્તારો બધા વિડીયો બનાવતા કે જો ગેટ બંધ કરી દીધો. લોકો 500 રૂપિયાના પાસના 1000 રૂપિયા દેવા તૈયાર હોય, એન્ટ્રી કરાવો, બસ આવો માહોલ હતો એમ. એટલે કપડાં મેચિંગે મને એક અલગ લેવલ આપી દીધું એમ. બાકી ગીતો બધા ચાલ્યા જ છે, પણ એ ગીતની વાત નથી. અને આ નવરાત્રિમાં પણ કપડાં મેચિંગ વાગશે. 2025ની નવરાત્રિમાં પણ વાગશે જ. થઈ જાય કપડાં મેચિંગ. મારે કપડાં મેચિંગ કરવા છે, હો મારે કપડાં મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. આ સોંગથી કોઈ એવો કિસ્સો કરો કે કોઈ તમને ગાંડો ફેન મળ્યો હોય? ઘણા બધા ફેન તો એવા મળ્યા હોય કે કપડાં મેચિંગ ગાયું પછી હું એવું વિચારતો કે હવે આ ગીત પછી આવું ગીત ગાઉં, તો ફરીને એ લોકો સ્ટેજ ઉપર આવી જાય કે ફરીથી એક વખત ગાઉં. પણ કેવું છે કે ગીતો ગાવા માટે ઘણા બધા છે. જી. અને હું દર 5 મિનિટે, અત્યારે મેં કીધું ને કે સમય પબ્લિક જોડે બહુ ઓછો છે. 2 કલાકની અંદર તમારે જોડે જેટલું પણ નવું કલેક્શન હોય એ સંભળાવવું જરૂરી છે પબ્લિકને. કોઈ પણ હિટ સોંગ જ્યારે થતા હોય છે ત્યારે બધા જ સોંગ, હિટ સોંગની બેક સ્ટોરી બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. ના, એવું કંઈ હોતું નથી, પણ મારો પ્રયત્ન કેવો હોય છે કે કપડાં મેચિંગ ચાલ્યું તો એ તો ચાલી ગયું, હવે નવું શું કરવું છે મારે. તો ABCD આવ્યું, પણ વિશ્વાસ નહોતો તો પણ ચાલ્યું. કક્કો આવ્યું, ઘડિયા આવ્યું, એવા ઘણા બધા ગીતો આવ્યા કે ગુજરાતની જનતાએ ખૂબ વધાયા. ખૂબ આજે તો બધે ખૂબ પ્રેમ આપે છે પબ્લિક, અઢળક પ્રેમ. એક સોંગ જ્યારે હિટ થતું હોય છે, કપડાં મેચિંગની આપણે વાત કરીએ, ત્યારે કેટલા લોકોનું નામ થતું હોય છે એઝ એન સિંગરની સાથે? સિંગરનું નામ થાય નો ડાઉટ, પણ પડદા પાછળ મારે એની જ વાત કરવી છે. મ્યુઝિક ડિરેક્ટર જેની અઢળક મહેનત હોય, આ બધાનું તમે નામ લઈને વાત કરો ત્યારે મારે જાણવું. પછી રાઇટર, જી, પછી સમજો કે એમાં એજ એક ખાલી મેકઅપ તરીકે કોઈ કામ કર્યું હોય તો એ પણ એને તો કોઈ ઓળખતું જ ન હોય. હા. કેમેરામેન, બેકગ્રાઉન્ડમાં જે ડાન્સરો હોય છોકરાઓ, એ દેખાય ખાલી કલાકાર. ઇવન સેટ ઉપર સ્પોટ બોય, બધાની મહેનત હોય. કલાકાર કરતાં વધારે મહેનત બધાની, રાઇટરની હોય, મ્યુઝિક ડિરેક્ટરની હોય, કેમેરામેનની હોય, સ્પોટ બોયની હોય, એડિટરની હોય, પાછળ જે છોકરોની ગ્રુપ ડાન્સ કરતું હોય એની હોય, મેકઅપ મેનની હોય. ક્રેડિટ ખાલી કલાકારને જ મળે. બધા આવું કદાચ કહેશે બી નહીં, પણ જો મ્યુઝિક ડિરેક્ટર જેને હું ગુરુ તરીકે માનું છું, અજયભાઈ વાઘેશ્વરી, એમને મારા એકની અનેક ગીતો, અને મારા નહીં આખા ગુજરાતના ઘણા બધા સિંગરોના અનેક ગીતો હિટ આપ્યા છે. અનિલભાઈ મીર, રાહુલ દાફડા, એમની જોડી. અનિલભાઈએ જેટલા ગીતો મને ગવડાયા છે, કદાચ મેં અમુક શબ્દ એવા હશે તો મેં ના પાડીશ કે આ મને નથી ગમતું, નહીં ગાવ, તો એમને મને ગવડાયો છે તો બી ચાલ્યું છે, કેમ કે એક અમારું એનું કનેક્શન એવું છે.
અનિલભાઈ તમને તરત રીતના આમ કન્વિન્સ કરી દેતા હશે રે. અનિલભાઈ અમુક ગીતો તો એવા લઈને આવે કે મને એમ થાય કે યાર આ થોડી આવું હોય. વાવાઝોડું નક્કી મારું વાવાઝોડું આવે. અનિલભાઈ, પિન્ટુભાઈ ને સહારભાઈ, આ ત્રણેય જણે લખેલું. એક વ્યક્તિ બધું ના કરી શકે, પણ એમાં 4 વ્યક્તિ થાય તો ઘણું બધું કરી શકે. એટલે મારા ઘણા બધા ગીતો કેવા હોય કે અનિલભાઈ હોય, રાહુલભાઈ હોય, સહારભાઈ હોય, સોહનજી હોય, બધાને અમે સાથે લઈને કામ કરીએ તો કંઈક નવું મળે એમ. જી જી, બધા તો વાવાઝોડું નક્કી મારું વાવાઝોડું આવે એ તો છોકરી ઉપરનું ગીત હતું. મતલબ કોઈ ધારો કે મારો કોઈ ફ્રેન્ડ છે તો એમ કહેતા કે એ તારું વાવાઝોડું આવ્યું. મેં કીધું યાર ના, આપણે એને ભાઈબંધ દોસ્તાર ઉપર લઈ જઈએ. અને ચાલ્યું. દર વરસાદની મોસમમાં વાવાઝોડું આવે ને ટ્રેન્ડિંગમાં ગીત આવે. પછી ડાઈ છોકરી હોય તો કેજો કોઈના ધ્યાનમાં. એ આલ્બમમાં સૌથી વધારે મને એક લાઈન એક ગમતી જે લાસ્ટમાં છે, હું તો તને ગમું કે ના ગમું એ તું તો મને બહુ ગમે છે, ડાઈ છોકરી હોય તો કેજો કોઈના ધ્યાનમાં, દિલ મારે દેવાનું છે મફતના ભાવમાં, લઈ જઈશ હું તો ભાઈ બંધો તમને મારી જાનમાં, દિલ મારે દેવાનું છે રાજી થઈને દાનમાં. દિલ દેવાનું એ પણ દાનમાં. રાજી થઈને એ પણ. એટલે એમના શબ્દો એ ગવડાવે હિટ જ હોય છે. એ અમારે બેનું ખબર નહીં 2016થી અત્યાર સુધી જેટલા ગીતો ગાયા બધા રાઇટર મારા માટે સારું લખે છે, મહેનત કરે છે, પણ અનિલભાઈ લઈને આવે તો એ ડિફરન્ટ વસ્તુ હોય અને ચાલવાની શક્યતા ફૂલ હોય એમાં. અનિલભાઈને તમારી સાથે અમે આ સોંગમાં જોયા હતા. હા, એબીસીડી, કક્કો, કપડા મેચિંગ. અનિલભાઈ મસ્ત ડાન્સ કરતા. હા, હવે તો એક્ટર બની ગયા, પોતે પ્રોડ્યુસર છે, રાઇટર છે. ડાન્સ પાછળની મને હવે એમ છે કે સિંગર ના બની જાય સારું, નહીં તો હું શું કરે. કેમેરા થોડા આમ કરી લેજો, બીજું શું. ઓકે, મને હમણાં આની પાછળ મારે જાણવું છે, એ એબીસીડીની પાછળ. હમણાં હું બહાર ગયો ને તો મને સ્પેશિયલ કીધું કે તમે જાણજો, પેલી ડાન્સ પાછળની સ્ટોરી જાણજો. હા, એ હમણાં સવાલ આવે એટલે હું જાણી જ લઈશ. ઓકે, ક્યારેક એવું થતું હોય છે કે તમે ના પાડો છો કે નહીં ભાઈ અનિલભાઈ આ નથી, આમ તેમ છે, તો એ કેટલી ક્ષણમાં તમે તરત માની જાઓ છો? એમ કહેવાય ને પ્રદીપભાઈ કે છેલ્લા 4-5 જે ગીતો આવ્યા ને એમાં અનિલભાઈ, ક્વિડભાઈ, ગૌરવભાઈ અને મતલબ જે અમારી હાલમાં જે ટીમ છે એમને કૌશિક ભરવાડને કંઈક સમજો કે હવે એબીસીડીનું કમ્પોઝિશન કરીને એમને મને ગવડાય તો મને આમ ગાવામાં થોડું ઓછું. મેં કીધું યાર હું દેશી ગીતો વધારે ગાઉં ને આ થોડું અલગ લાગે. જી જી જી. તો એમ મને ઓછું, પણ એમને એવું કીધું કે કૌશિકભાઈ તમે ગાઓ, બહુ મજા આવશે, પબ્લિક આ જ એક્સેપ્ટ કરશે. ગૌરવભાઈ છે, ક્વિડભાઈ છે, અનિલભાઈ છે, આ બધા, રાહુલભાઈ છે, ગૌરવ ઢોલા છે, બહુ જ સારા આપણા મ્યુઝિક ડિરેક્ટર જેને હમણાં મારા 2025ના 2 ગીતો સુપર ડુપર હિટ આપ્યા. કલ્પના, એટલા સરસ મ્યુઝિક ડિરેક્ટર છે, એટલા જ સરસ પાછા માણસો છે. હા, બહુ મજાના માણસ. એમાં કક્કાનું કમ્પોઝિશન તો મારે હું ગઈ જ ના શકું સાહેબ, એમ કહેવાય. કક્કાનું કમ્પોઝિશન હું ના ગઈ શકું. એ અલગ ફ્લેવર ઉપર કૌશિક ભરવાડને તમે જુઓ હમણાં 4-5 ગીતોમાં એમને અલગ આખી ઓળખાણ. મને ખુદને બી એવું થાય એમ કે હું આવું ગઈશ તો પબ્લિક મને એક્સેપ્ટ કરશે કે નહીં. એટલે મનમાં એક સાથે આ બે વિચાર હોય છે ખરા કે ભાઈ એક ડરનો માહોલ હોય છે અને બીજી વસ્તુ કે કરવું છે. હા, કે નવા ફ્લેવરમાં કે નવી સ્ટાઇલમાં આવું છે એ પણ હોય તો છે ને સાથે. એટલે એ લોકોની રિક્વાયરમેન્ટ એવી હોય કે આ જે કૌશિક ભરવાડ બધું ગઈ જ શકે છે, સમજો તમે. પણ હું કેવું કે મેં વધારે પડતું પેલું દેશી ગીતો ને એવું બધું વધારે ગાયેલું, એટલે મને એમ ડર કેવો હોય કે પબ્લિક મને આમાં એક્સેપ્ટ કરશે કે નહીં કરે. પણ ગૌરવભાઈએ અમુક ગીતોના કમ્પોઝિશન કર્યા, વાહ. અનિલભાઈ, રાહુલભાઈ ગીતો લખ્યા અને ડીજે ક્યુડ જેમને મ્યુઝિક આપ્યા. આ 4 જણાએ મતલબ કૌશિક ભરવાડના હમણાં 4-5 ગીતો જે આવ્યા એમાં એક અલગ ઓળખાણ ઊભી કરી દીધી કે આવું નહીં, આવું પણ આ ભાઈ ગઈ શકે છે. અને પછી મને બી અંદરથી વિશ્વાસ આવ્યો કે ના, એ લોકો મહેનત કરે છે અને મને ગવડાવે છે તો મારે ગાવું જોઈએ, મહેનત કરવી જોઈએ. અને એબીસીડી જસ્ટ 50 મિલિયન 4 મહિનામાં. આ તમારા આટલા સોંગમાંથી સૌથી વધુ મિલિયન્સમાં કદાચ આ સોંગ હશે. હા, એબીસીડી એટલે ગીતો ઘણા બધા છે, જી જી જી. પણ જે ઓછા સમયમાં 4 મહિનામાં 2025ના સ્ટાર્ટિંગમાં ગીત મૂક્યું, 4 મહિનામાં 50 મિલિયન ગીત એબીસીડી, પાછળ કક્કો આવ્યું, 2 મહિનામાં અત્યારે કદાચ 26 મિલિયન છે, પણ 2 મહિનામાં 30 મિલિયન કહી શકાય. 2 ગીતો
5 મહિના સમજો કે 5-6 મહિનામાં 2 ગીતો 70 મિલિયનના ડીજે ક્વિટ, ગૌરવ ઢોલા, અનિલ મીર, રાહુલ દાફડા. કૌશિક, તો કૌશિકભાઈ, આ ABCD અને કક્કો સોંગનો વિચાર કોનો હતો પેલા બનાવવાનો? ABCDનો વિચાર અનિલભાઈ રાહુલભાઈનો હતો. રાહુલભાઈએ ઘણા ટાઈમથી લખેલું હતું. ઓલરેડી લખેલું હતું? હા, ઘણા ટાઈમથી. કપડા મેચિંગ પહેલાનું ગીત બહુ ટાઈમ પહેલાનું લખાયેલું હતું. તો રાહુલભાઈ અનિલભાઈ ડિસ્કસ કરતા એમ કે ગવડાવું કે ના ગવડાવું એમ. પછી એક દિવસ અમે સ્ટુડિયો આવ્યા ડીજે ક્વિડના ત્યાં. ગૌરવભાઈ ને બધા બેઠા હતા અહીંયા જ સ્ટુડિયોમાં, અને બેઠા હતા તો સંભળાય તો કે આ તો કર્યા જ એવી વસ્તુ છે. તો કમ્પોઝિશનમાં કમ્પોઝિશન હવે થોડું એ અર્બન ટાઈપનું હતું, મતલબ એમનું ગવડાવવાનું થોડું અર્બન ટાઈપનું, અને હું એકદમ દેશી કલાકાર એટલે મને થોડું ઓછું આમ મજા આવતી. તો કે ના તમે ગાઓ, આ ચાલશે. ગીત ચાલ્યું, એનાથી અપ ગીત જેમાં કમ્પોઝિશન એનાથી તો વધારે મને પેલું લાગતું કે આ તો નહીં જ ગઈ શકું. પહેલી મીટિંગ તમારી સ્ટુડિયોમાં થાય છે, તમે સંભળાવો છો એમને, અને જ્યારે રેકોર્ડિંગ થઈ જાય છે, ફાઇનલ ટ્રેક તમે સાંભળો છો, ત્યારે વિશ્વાસ આવી ગયો હતો કે આ ના ના, મને તો એમ હતું કે આ ગીત નહીં ચાલે. મેં તો અનિલભાઈએ મારી ચેનલ માટે રિલીઝ કરવા આપ્યું તો મેં પાછું આપી દીધું. મેં કહ્યું આ ગીત મારે નથી રિલીઝ કરવું, તમે કરજો. અનિલભાઈ શું કહેવા માંગતા હતા? અનિલભાઈ કે આ જ ચાલશે, અને ખરેખર ચાલ્યું યાર. અને એમાં ચાલવાનું મેન રીઝન શું કે ઉત્તરાયણના 15 દિવસ પહેલા સોંગને રિલીઝ કર્યું 1 તારીખે 2025ની 1 તારીખે, અને ઉત્તરાયણ ઉપર આખા ગુજરાતમાં ધૂમ મચાવી દીધી ગીત. એટલે અમુક વસ્તુ એવી હોય છે કે આપણે વિચાર્યું જ ના હોય કે આ ચાલશે. આ મને ખ્યાલ છે ત્યાં સુધી આમનું શૂટિંગ તમે સુરતમાં કર્યું હતું. ABCDનું શૂટિંગ સુરતમાં કરવાનું હતું, પિક્સો સિટીમાં, પણ પછી અમે વાત્રિકામાં કર્યું. કેમ કે ટાઈમિંગનો અભાવના કારણે. એમાં હતા જે એક્ટર્સ યાતિ મહેતા, અનિલ મીર, કોરિયોગ્રાફરમાં અમારા દીપકભાઈ નહીં પંકજભાઈ પરમાર, અને આખી ટીમે ખૂબ મહેનત કરીને ચાલ્યું જોરદાર ગીત. આપણે એની પછીનું જે સેકન્ડ સોંગની પણ સાથે વાત કરી, કક્કો. હા, એ પણ બહુ મસ્ત સોંગ હતો. હા, એનું કમ્પોઝિશન બહુ મસ્ત. પહેલા મને એમ હતું કે આ હું નહીં ગાઈ શકું, પણ ગૌરવભાઈ કે ગાવ તમે. ગાયું તો 15 મિનિટમાં ગાઈ નાખ્યું. પહેલાં હું સ્ટુડિયો આવ્યો તો કમ્પોઝિશન મને સંભળાયું તો મગજમાં નહોતું ઉતરતું. મને કે યાર તમે કોઈ બીજી વાત કરશો નહીં, સ્ટુડિયોમાં જાઓ, હેડફોન લગાવો, 2 વખત સાંભળો. 2 વખત નહીં, 5 વખત સાંભળ્યું, 10 વખત સાંભળ્યું, પછી ગાવાનું સ્ટાર્ટ કર્યું તો 15-20 મિનિટમાં સોંગ ગવાઈ ગયું. પહેલાં કમ્પોઝિશન બહુ હાર્ડ લાગતું મને, અને હું તો વિચારી જ ના શકું કે આવું કમ્પોઝિશન હું ગાઈ શકીશ એમ. તો કેટલું ટફ કેટલું પડતું હોય છે કે જ્યારે તમે તમારી એક લેંગ્વેજમાં તમે સતત ને સતત ગાતા હોવ છો, અને ટોટલી આ લેંગ્વેજમાં ગાવાનું આવે ત્યારે મુશ્કેલી થોડીક પડતી. એટલે મને પહેલાં એવું લાગતું કે હું નહીં ગાઈ શકું એમ, કે આવા શબ્દો થોડા મારા વિચાર બહાર, પ્રોનાઉન્સિએશનમાં કઈ તકલીફ હા. પડે. પણ પછી જ્યારે મેં ગાવા લાગ્યો ને તો પછી તો માહોલ બની ગયો. 15-20 મિનિટ મજાથી ગઈ નાખ્યું, મજાથી ગઈને પછી પાછું બહાર આવીને સાંભળ્યું તો અમે 2 ડાન્સ કરવા લાગ્યા. અને અમે 2 સ્ટુડિયોમાં હતા એ દાડે. કિવીટભાઈ નહોતા જ્યારે કક્કાનું રેકોર્ડિંગ કર્યું તો, અનિલભાઈ બી નહોતા, રાહુલભાઈ બી નહોતા. હા, ખાલી અમે 2 જ જણા. અનિલભાઈ આવવાના હતા પણ એ થોડા લેટ થઈ ગયા. પછી મેં કીધું તમે ના આવતા, હું ગઈ નાખું છું. પછી એ દ્વારકા અમે બધા સાથે હતા. એ દ્વારકાથી આવ્યા એટલે સીધું હું સ્ટુડિયો પહોંચી ગયો. અનિલભાઈ કે તમે પહોંચો, હું આવું છું. એટલે આજે હવે અનિલભાઈ આવે છે અને ફર્સ્ટ ટાઈમ સાંભળવાના છે. હા, પછી ના ગીત કમ્પ્લીટ રેકોર્ડિંગ થઈ ગયું ને, 15-20 મિનિટ અમે રેકોર્ડિંગ કર્યું, 15-20 મિનિટ અમે બધા એકને એક ગીત સાંભળ કર્યું ને મજાક મસ્તી કરી. પછી અનિલભાઈને મોકલ્યું ને, એટલે યાર કે જોરદાર ગીત થઈ ગયું હતું, કે આટલું જલ્દી ગઈ નાખ્યું. મેં ગઈ નાખ્યું, હવે હું ઘરે બી નીકળું છું આવવા માટે. મજા હોય છે ને. પછી તો મને ગમતું અમદાવાદ, ઘડિયા, હજી તો ઘણા બધા ગીતો આવશે. કૌશિક ભરવાડના ડીજે ક્યુટ, ગૌરવ ઢોલા, અનિલ મીર, રાહુલ દાફડા. આપણે કક્કાની વાત કરીએ. કક્કાનું સિનેમેટોગ્રાફી શાયદ જયેશે કરેલી છે. જયેશભાઈ બહુ મજા આવી છે ને. કક્કાનું કદાચ જયેશભાઈ નહીં કર્યું હોય, ABCD નું બી નહીં, એમને કરવાનું હતું કક્કાનું કદાચ, પણ પછી મહેશભાઈએ કર્યું હતું. મહેશભાઈ પાલનપુર. એટલે કક્કો એમને શૂટ કરવાનું હતું, પણ એમાં ટાઈમિંગના કારણે એ સુરત રહે, અમારે અમદાવાદ રહેવાનું, પાછા મારા સતત પ્રોગ્રામો હોય, એટલે એ નહોતું થયું. પછી હમણાં
આય હાય વાળું સોંગ કૌશિકભાઈએ કર્યું, જે મ્યુઝિક પટારામાંથી આવ્યું છે, Music જયેશ કૌશિક. તો આપણે કક્કાની વાત કરીએ છીએ, બહુ મસ્ત એની સિનેમેટોગ્રાફી થઈ છે અને મસ્ત થયું છે. અને તમે તો અનિલભાઈને બહુ મસ્ત મજાનું પરફોર્મ પણ આપ્યું. તો શું હતું ડાન્સ પાછળની સ્ટોરી, કે થોડુંક એવું થયું હતું કે ભાઈ ડાન્સ કરવાનો છે યાર, ગાઈ તો એમાં લીધું? મેં કીધું ને કે મને બધું આમ થોડું પેલું લાગતું હતું. પંકજભાઈ કે આવા આવા સ્ટેપ બનાવ્યા છે, તો હું મારાથી થાય એવી વસ્તુ નથી અમુક વસ્તુ. મતલબ હું એક્ટિંગમાં બહુ ઝીરો છું, સિંગિંગ સમજ્યા. એટલે પછી મેં કીધું યાર, તે કે ના તમે કરો, થશે. એ દાડે શૂટિંગમાં, કક્કાના શૂટિંગમાં ડીજે ક્વિટ ત્યાં હતા, એમને બી કીધું કે ના તમે કરો, સારું થાય છે અને થશે તમારાથી. કોઈ વસ્તુ તમે પહેલેથી ના પાડી દેશો. અને એ 3-4 ગીતો આવ્યા પછી મને બી અંદરથી એવું થયું કે ના, કરવું જ જોઈએ. જીવનમાં કંઈક નવું કરવું હોય તો મહેનત લાગે થોડી, પણ કરવું જોઈએ એમ. અને પછી સફળતા પણ મળી એ 3-4 ગીતોમાં. મને એટલે પછી એવું વિચાર્યું કે હવે નવું જ કરવું છે, હવે કંઈક ને કાંઈ કંઈક પણ નવું કરે, જ. નવું કરવું છે. હા, એ કક્કાની મને 2 લાઈન સાંભળવી છે પ્લીઝ. હા, અરે યાર, એ ગીત તો હું પ્રોગ્રામમાં જતો હોય ને તો કક્કો એબીસીડી અત્યારે તો આયા લેટેસ્ટ પછી છે ને બધી લેટેસ્ટ, હા જગ્યાએ લેટેસ્ટ. ફરમાઈશમાં. નાના નાના છોકરાઓ જે આમ, મતલબ જેવી કોઈ પણ ગામમાં ગાડી જાય. ગાડી જાય ને જે દોડતા આવે આમ, એમ ખરેખર અંદરથી. અને ઘણા બધાએ મને પર્સનલી ફોન કરીને કીધું કે અમુક અમુક છોકરાઓને કક્કો એબીસીડી ના આવડતો હોય તો આ સરળતાથી આવડી જાય. એટલે એ 2 ગીતોમાં, કક્કો એબીસીડીમાં તો બહુ બધા છોકરાઓ. વિચાર તો કરો અનિલભાઈ, હા. તમે શું એ સોંગ લખ્યું છે. એ અને નાનું- એનું કમ્પોઝિશન એટલું મસ્ત. ક ક કમળનો ક, ખ ખ ખટારાનો ખ, હવે કહી દે દુનિયાને કે તારે મારું બનવું સ. એકડે એક, બગડે 2, ખોટા નખરા તું રેવા દે, ત્રગડે 3, ચોગડે 4, કહી દે તું મને કરે છે પ્યાર. છોકરાઓ, કક્કો આવડી ગયો તો બોલો બધા વાહ ભાઈ, ક વાહ, ક વાહ ભાઈ, વાહ. કમળનો ક. એટલે નાના નાના જે છોકરાઓ સાંભળે ને સાહેબ, અને એ લોકોનો જે પ્રેમ મળે ને. હવે ઘણા બધા એવું કહેતા હોય કે આ છોકરાઓ, મતલબ એબીસીડી ને કક્કો આવા ગીતો સાંભળવાથી એની થોડી ઇફેક્ટ, પણ એવું નથી હોતું. તમે કયા પેલાથી એને જોવો છો એ તમારી. પર્સપેક્ટિવ તમારું શું છે? તમારી ડોટર તમને ક્યારે કહે પપ્પા આ સોંગ ગાવ દે? અરે છોકરાઓ મને સ્કૂલેથી સાંજે ઘરે આવતા હોય ને એવું કહેતા હોય કે પપ્પા કક્કો ને એબીસીડી આજે તો અમારા સ્કૂલમાં ગવાયું હતું. એટલે મજા જ આવે એમ. અને કક્કો એબીસીડી એવું છે કે એ હંમેશા પબ્લિકને ગમશે. હા, એવું હા, નથી કે હા. શોર્ટ ટાઈમનું ગીત છે. હમ. ગમે ત્યારે એબીસીડી સર્ચ કરે તો 4 અક્ષર તો છોકરાને આવડી જ જાય, હા, હા. એબીસીડી કક્કાના. તો કેટલો સમય કેટલો લાગતો હશે કે જ્યારે એક વિચાર બનતો હશે કે આ ટાઈપનું સોંગ બનાવવું છે, ત્યાંથી લઈને એક સોંગ એક રેડી થાય છે, કેટલો સમય થતો આ હશે? બધા ગીતો કપડા મેચિંગ પહેલાંના લખાયેલા હતા. ઓકે. અને કપડાં મેચિંગ હિટ થયું પછી પબ્લિકે મને બહુ પ્રેમ આપ્યો. કક્કો ચાલી ગયું, એબીસીડી, ઘડિયા અમે લોકો થોડા લેટ પડે. ઘડિયા મતલબ એક પબ્લિકમાં થીમ બની ગઈ કે કક્કો આવ્યું, અરે સોરી, એબીસીડી આવ્યું, કક્કો આવ્યું, તો હવે કૌશિકભાઈ ઘડિયા તો લાવશે. એવા કોમેડી ઓહો. મીમ કે નીમ કે memes, હા. હા, એવા બનવા માંડ્યા હતા. પછી અમારે થોડું લેટ થઈ ગયું. પછી યાતિ મ્યુઝિકમાંથી અમે ઘડીઓ મૂકી, તો એ પણ સારું જ ચાલે છે એમ. હજી મહિનો નથી થયો, એ પણ 500 કે એના વ્યૂ આવ્યા હતા. એટલે એવો સમય એક કોઈ ફિક્સ નથી હોતો જ્યારે ના, આવે આમાં ત્યારે ગીતમાં કોઈ સમય ફિક્સ નથી હોતો, પણ અમે કેવું કે હંમેશા નવું કરવાનો પ્રયાસ કરીએ છીએ. જ્યારે બી પબ્લિક સામે કંઈ લઈને આવીએ તો નવું. અને અત્યારે તો પબ્લિકની અપેક્ષા અમારાથી વધી ગઈ કે આ આવશે તો કંઈક ને કંઈક નવું જ હશે એમ. હમ. તો કૌશિકભાઈ, એટલી ફાસ્ટ લાઈફ અત્યારે ચાલે છે, લગભગ ભાગદોડ રહેતી હશે બધી જગ્યાએ પ્રોગ્રામ, અને એમાં નવા નવા તમે પાછું કહો છો કે અમે નવી વસ્તુ લોકોને આપવા સતત ને સતત માંગીએ છીએ, કારણ કે અપેક્ષા એટલી હોય છે. તો શું છે, આખો દિવસ થોડોક આમ શાંત રહેવા માટે મેડિટેશન જેવું કંઈ કરો છો ખરા? હું એવું કશું કરતો નહીં, પણ મને મારા અનુભવ પ્રમાણે કે હું જેટલો વ્યસ્ત રહું છું, પબ્લિક સામે રહું છું, એ જ મેડિટેશન છે. એ જ છે. અને ત્યાંથી મને નવું નવું મળી રહે. કેમ કે પહેલાં તો સમજો કે હવે કોલ્ડ કોફી, સ્નેપચેટ, આ બધા શબ્દ અત્યારના લેટેસ્ટ છે. હમ. તો પબ્લિકમાં આ બધી વસ્તુ ચાલતી વસ્તુ છે. એટલે વધારે પછી એવું કહે કે ભાઈ સ્નેપચેટ ઉપર ગીત કરી કે આની ઉપર ગીત કરી, ભલે એનું ભવિષ્ય નથી પણ એ ચાલશે, અત્યારની જનરેશનને ગમશે. મ્યુઝિકનું ફ્યુચર આપણે થોડીક વાત કરીએ તો શું લાગે છે તમારો પર્સપેક્ટિવ? હા, અત્યારે બદલાઈ રહ્યું છે. ગુજરાતમાં તમે જુઓ બધા કલાકારો સારા સારા
સોંગ લાવી રહ્યા છે, રાઇટર કંઈક નવું લખવાનો પ્રયાસ કરી રહ્યા છે, મ્યુઝિક ડિરેક્ટર કંઈક નવીનતા આપવાનો દેવાનો પ્રયત્ન ગુજરાતી ગીતો એક સમય હતો કે કોઈ સાંભળવા તૈયાર નહોતું, મને ખ્યાલ છે ત્યાં સુધી. પણ છેલ્લા 10 વર્ષથી તમે જુઓ ગુજરાતમાં ગુજરાતી ગીતો, એમાંય નવરાત્રિ હોય તો બધા આપણા જે જૂના લોકગીતો બી ચાલે, નવા બી ચાલે, લેટેસ્ટ ગીતો બી ચાલે. અને પબ્લિકને અત્યારે ગુજરાતી ગીતો સાંભળવા, પહેલાં કેવું હતું કે એક કેમેરો સામે મૂકી દીધો અને આખો કલાકનો ટ્રેક હોય તો એની ઉપર વિડીયો થઈ જતું, ડાન્સ કરી લેતા. અત્યારે બધા જે વિડીયો ડિરેક્ટર હોય તો એવી એવી સ્ટોરી લાવે, એવું પબ્લિક સામે દેખાડે. કલાકાર નવા કંઈક ગીતો લાવતા હોય, રાઇટરો લખતા હોય, મ્યુઝિક કરતા હોય, તો બધું નવું આવી રહ્યું છે. પબ્લિકને ગમવા લાગ્યું છે. ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી હવે થોડી, મને એવું લાગે છે, અપ જઈ રહી છે. અત્યારે કૌશિકભાઈ, એ રસ્તા ઉપર જ્યારે નીકળો છો, જે રસ્તા ઉપર એક તમારા જીવનનો સંઘર્ષનો સમય, આપણે કેવી જે રિક્ષા ચલાવતા, હા, ત્યારે પાછું બધું યાદ આવી જાય છે ખરા? આવે ને. હું તો જ્યારે ત્યાંથી નીકળું ત્યારે યાદ આવે ને, કેમ કે યાર એ સમય એવો હતો. અને એ સમયે મેં આવું તો વિચાર્યું ન હોય ને કે હું અહીંયા રિક્ષા લઈને ફરું છું, એ રસ્તા ઉપર હું ગાડી લઈને ફરીશ અને રિક્ષામાં ગાડીઓમાં મારા ગીતો વાગતા હશે, પબ્લિક આટલું બધું મને, અરે એની વાત જવા દો, SG હાઈવે પર હું નવરાત્રિ કરીશ આવું તો વિચાર્યું ના હોય ને યાર. સિંધુ ભવન રોડ ઉપર મારી નવરાત્રિ, એવું વિચાર્યું હોય યાર. એટલે પબ્લિકનો ખૂબ પ્રેમ મળ્યો યાર, બહુ. અને મને તો બહુ પ્રેમ કર્યો છે. તમને એક ટાઈમ તમારી પાસે એવો હોય છે 24 કલાકમાંથી કે ગમે ત્યારે એવો ટાઈમ તમને મળતો હોય છે જે સ્પેશિયલ તમારો ટાઈમ ખાલી હોય છે, ત્યારે તમે શું વિચારો છો ગીત સાંભળવા માટે? તમે તમારા પોતાના સોંગ સાંભળો છો કે તમે બીજાના પણ? નહીં, મારા જે ગીતો મેં ગઈ નાખ્યા હું નથી સાંભળતો. એનું કારણ તમને કહું કે મારા જે ગીતો ગઈ નાખ્યા તો મને યાદ જ છે. પણ બીજું કોઈ ગીત ટ્રેન્ડમાં ચાલતું હોય, કોઈ પણ સિંગર હોય ગુજરાતનું, તો એની હું તૈયારી કરું. કેમ કે હું મારા ગીતો તો ગાવાનો જ છું, એ તો શબ્દ માઇન્ડમાં છે જ. છે કાલે હું પ્રોગ્રામ કરવા ગયો, કોઈ પણ જગ્યાએ પરફોર્મ કરવા ગયો અને એ ગીત ટ્રેન્ડિંગમાં ચાલતું હશે, મારી તૈયારી નહીં હોય, મેં નહીં ગાયું હોય, તો મારા જ ગીતો પબ્લિકને ગમે એવું ના હોય ને. ગુજરાતી કલ્ચર એવું છે, ગમે તે સિંગર ગાય, ટ્રેન્ડિંગમાં શું ચાલે છે એ ગાવ. અને મારે હંમેશા, હું બધાને સાંભળું, નાના કલાકારથી માંડીને કે ગુજરાતનો મોટામાં મોટો કલાકાર, બધાને સાંભળવાના. ફ્રી હોઉં ત્યારે તો વધારે સાંભળું. અને એમાંથી થોડું આપણે નવું કરી દઈએ. જેમ કે મેં તમને કીધું ને કે પેલું ગીત હતું, ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં, અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ. તો પેલું ગીત હતું, લોહીનો નતો સંબંધ આ તો લાગણીની છે યારી, દોસ્તી નામે. આ ગીત બહુ ચાલતું. તો મેં વિચાર્યું કે આ ચાલે છે તો હું કેમ આવું ના કરું, મતલબ થોડું ડિફરન્ટ, પણ કરી તો શકીએ ને. તો મેં આ ગીત લખ્યું, ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં, અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ. એટલે હંમેશા નવું. પબ્લિકને અત્યારે સૈયર મોરી ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, કાનુડાના બાગમાં, આ બધા ગીતો છે, એ આપણે ગાશું, પબ્લિકને ગમશે જ. નવું શું છે તમારી, એ બી પીરશો. 10 ગીતો નવા ગાઓ, 10 ગીતો જૂના ગાઓ, પાછા 10 નવા, પાછા 10 જૂના, 40 ગીતો ગાઓ તો રાત પૂરી થઈ જાય. 40 થી 50 ગીતો ગાવાના આવે, તો નવું બી આપવું પડશે ને. મારા જ ગીતો સમજો, મારા 40 ગીતો હિટ છે, પણ એ બધા ગરબામાં શૂટ નહીં થાય. હા બધા, બીજું કે ગરબાનો માહોલ ચાલતો હોય તો અહીંયા અમુક લવ સોંગ આપણે ના ગાઈ શકીએ, બેવફાના ગીતો ના ગાઈ શકીએ, એટીટ્યુડના ગીતો, બધી જગ્યાએ બધું ના ગાઈ શકીએ. જ્યાં જે ગાવાનું છે એવી તૈયારી હોવી જોઈએ. એ તૈયારી નહીં હોય તો પછી કોઈ મતલબ જ નથી ને. કેમ કે ઓડિયન્સ કેટલી અપેક્ષાથી તમને સાંભળવા આવ્યું હોય, એમનો કિંમતી સમય આપીને. અને આજે યાર કોઈ પણ વ્યક્તિ આજે તમને સાંભળવા આવ્યું હોય તો તમે ફર્સ્ટ ઇમ્પ્રેશન, લાસ્ટ ઇમ્પ્રેશન જાઓ તો એવું પરફોર્મ કરો. જે તમને સાંભળવા આવ્યું હોય એને તો એ ફૂલફિલ તમારે કરાવવી જ પડે. કેમ કે અત્યારે જમાનો બહુ સુપર ફાસ્ટ થઈ ગયો છે. અત્યારે કોઈ પણ વસ્તુ આવે જલ્દી, જાય બી જલ્દી. 5G ની સ્પીડમાં. 5G ની સ્પીડમાં. હવે મારું કપડાં મેચિંગ ચાલ્યું તો હું થોડી 5 વર્ષ કપડાં મેચિંગ જ ગાગા કરીશ. મેં ટ્રાય કર્યો ABCDનો, કક્કાનો, ઘડિયાનો. હમણાં બીજા નવરાત્રિમાં પણ ગીતો આવશે. તો એવો નવું લાવવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. તો એવું થતું હોય છે કે યાર એક સોંગ એટલું હિટ થઈ ગયું છે અને એનાથી વધારે એક બીજા સોંગ એની પછી જ આવ્યું, એમાં તમારી મહેનત હોય છે અને એ નથી ચાલતું,
છતાં પણ લોકો એમ જ કહેતા કે નહીં તો તમે આ જ ગાઓ ને તમારી મહેનત હોય છે કે આ સોંગ તમે સાંભળો, તો એવી પરિસ્થિતિ થતી હોય છે કે થતી હોય ને, કેમ કે ઘણી વખત કેવું કે અનિલભાઈ મને ગીતો મોકલતા હોય, લખતા હોય ને ત્યારે તો 4 લાઈન લખી હોય તો પછી હું એવું કહેતો કપડા મેચિંગ ચાલી ગયું તો એનાથી અપ લખો, ABCD ચાલ્યું તો એનાથી અપ લખો, કક્કો ચાલ્યું તો એનાથી અપ લખો. પણ બધા ગીતો ના ચાલે. પબ્લિક સામે તો કેવું કપડા મેચિંગ ગાઓ, ABCD ગાઓ, કક્કો ગાઓ કે ભાઈબંધી દોસ્તાના આ બધા ગીતો ગાઓ. પણ એનાથી કંઈક નવું ગીત આવ્યું હોય તો હું પહેલાં એ ગઈશ. જે ચાલી ગયું છે એ તો સાંભળવાના જ છે. એ તો થઈ હું ગઈશ તો દુનિયા સાંભળશે ને. અને સાંભળે છે તો 1 દિવસ ને 2 દિવસ. આ ઘણા ભાઈબંધ વાળું ગીત છે, મેં 12 મહિના સતત પ્રોગ્રામમાં ગાયું, અત્યારે એ લોકોને ગમવા લાગ્યું. ઊંચી મેડીને ઊંચા મોલ ઘણા પ્રોગ્રામમાં ગાયું, નહોતું ગમતું. એક કોઈક ભાઈએ રીલમાં ઉતાર્યું, દ્વારકા પ્રોગ્રામ હતો, બહુ બધી પબ્લિક હતી અને ત્યાંનો જે મતલબ શું કહેવાય એવી વાઇબ હતી, તો એ ગીત ત્યાંથી ચાલ્યું. એટલે એ કોઈ ચોક્કસ સ્થાન નક્કી નથી હોતું, હા, એ ગમે ત્યારે ચાલે, તમે ગાઓ, સમય પણ નક્કી નથી હોતો. હા, પબ્લિક ગમે ત્યારે એક્સેપ્ટ કરશે, પણ તમારે ગાતું રહેવું પડશે. અને બધી જ જગ્યાએ સેમ એનર્જીથી તમને નથી ખબર ક્યાંથી કયો વિડીયો ઉતરે છે અને કયો વાયરલ થવાનો છે. પબ્લિકમાંથી ગમે તે વિડીયો ઉતારતા હોય અને વાયરલ થઈ જાય. વાહ અનિલભાઈ, તમને આઉટ ઓફ પોડકાસ્ટ પણ હવે હું બહુ બધા સવાલ પૂછું છું કોઈક સાથે, શું લાગે છે કઈ એક વાત તમને ભાઈની ગમે છે? એ ભાઈની મને જો સૌથી વધારે વાત ગમતી હોય ને તો આટલા ટાઈમથી હું જોડે છું તો મેં એવું જોયું છે કે આટલા બધા સિંગર છે ઘણા બધા ફિલ્મની અંદર, મારા મિત્ર છે ઘણા બધા, પણ આમના જેટલી મહેનત કરતા મેં કોઈ નથી જોયા. ગીત પાછળ ગીત લખાતું હોય ત્યારથી લઈને સિંગિંગ કરે, સિંગિંગ પછી જે પણ શૂટિંગ હોય, પ્રોગ્રામ પતાયા પછી ડાયરેક્ટ એ ફ્લોર પર આવે, શૂટિંગ કરે, શૂટિંગ થઈ જાય પછી એડિટિંગ વાળાનું એ કામકાજ ઘણી વખત એ કહી દે કે આમ કરી નાખજો, તેમ કરજો, ફલાણું કરજો, બધું લાઈન અપ કેટલી વાર કરાવી દે, સોંગ આવી જાય ફાઇનલ. આવી ગયા પછી ઇન્સ્ટામાં આવે, ઇન્સ્ટામાં પછી એ પોતે સ્ટાર 5 બનાવે, કેટલી મહેનત હોય સોંગ પાછળ. અને એ ખુદ એવું વિચારે કે કોઈ પણ પાર્ટી આપણી પાછળ ખર્ચો કર્યો છે તો આપણે એટલું તો એને આપવું જ પડે. વાહ, સતત ને સતત બધા પાછળ એવું નહીં કે મારું સોંગ હોય તો જ કોઈનું પણ હોય. હા, વાહ વાહ, પાછળ જેને પણ કર્યું તો એમનું વિચાર એવું એમ કે ના ભાઈ એને આપણી પાછળ કર્યું છે, આપણે મહેનત કરવાની. વાહ 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 ભાઈ વાહ. છેલ્લા કેટલા સમયથી તમે સાથે હશો? અમે તો લગભગ 10 વર્ષથી સાથે. વાહ, એક એવી પણ પ્રોસેસની મારે વાત જાણવી છે અને મને બસ આ જ મહેનત ગમે છે. કદાચ બધા પોતપોતાની રીતે મહેનત કરતા હશે ને એવી રીતના આગળ હશે, ને કદાચ જેટલા લોકો અમુક લોકો મહેનત કરતા હશે તો એનો સમય આવશે. તમારી સાચી મહેનતનો તો સમય આવતો જ હોય છે. સમય એક દિવસમાં નથી આવતો, પણ એક દિવસ જરૂર આવે છે. મહેનત થવી જોઈએ. બીજું કે અનિલભાઈએ વાત કરી કે ભાઈ મારી મહેનત હોય છે, તો કોઈ પણ કંપની મારા પાછળ 2-2.5 લાખનો વિડીયો આલ્બમ બનાવે છે, તો મારી પોતાની જ મહેનત પબ્લિક કોને જોવાની? સિંગરને. સિંગરની જ મહેનત નહીં હોય તો એના તો 2 લાખ ઘૂસી જવાના. મારે એવા પૈસા બી નથી કમાવા કે એ ડૂબે અને હું તરું. એ મને 50,000 રૂપિયા ગાવાના આપે છે તો મારું ગીત ચાલશે તો 5 રૂપિયા એ કમાશે. તો પ્રોડ્યુસર ફિલ્ડમાં ઊભો હશે તો બીજું ગીત બનાવશે. તમે પ્રોડ્યુસરને જ પતાવી દેશો તો એ શું બનાવશે? અને બીજી વાત તમને એ કહી દઉં, આ પોડકાસ્ટ કોઈ દિવસ કીધી નથી કે મેં મોટી કંપની ઘણી બધી છે, ઘણા બધા છે, મેં આજ સુધી જેટલી બી કંપની સાથે કામ કર્યું છે એમાં 90% કંપની નાની છે. નાની એટલે બધી રીતે નાની, ફાઇનાન્સરથી માંડી બધી રીતે. અને એ જ કંપનીને મેં ખૂબ સપોર્ટ કર્યો છે અને એમને મને પણ કર્યો છે અને મારા ગીતો ચાલ્યા પણ છે. અને 5 રૂપિયા કમાય, એ કમાય, હું બી કમાવું, આખી ટીમ કમાય, એમાં ખુશ છું અને બધાનું ચાલે, બધાની રુચિ ચાલે. નહીં તો અનિલભાઈએ કીધું કે ભાઈ પ્રોગ્રામ કરે છે, હું દિવસે ડીજે કરું, રાત્રે ગરબા કરું, પાછો બીજા દિવસે ડીજે ના હોય તો શૂટિંગ કે રેકોર્ડિંગ કરું, તો થાક તો મને પણ લાગે છે. પણ કેમ કરું છું કે મને એકલાને પૈસા મળે એટલા માટે નથી કરતો. 10 જણા સાઉન્ડવાળા હોય, 10 જણા રિધમવાળા હોય, લેડીઝ સિંગર હોય, ઓર્ગેનાઇઝર હોય, હું છું. આ મારી પાછળ 20 જણના ઘર ચાલે, પ્લસ મ્યુઝિક ડિરેક્ટર હોય, રાઇટર હોય, વિડીયો ડિરેક્ટર હોય, પ્રોડ્યુસર હોય, બીજા 20 જણા કરો. એક સિંગર પાછળ 40 જણનું ઘર ચાલતું હોય તો કેમ મહેનત ના કરીએ? મારા એકના મહેનત કરવાથી 40 જણના ઘર ચાલતા હોય તો આપણે 4 કલાક મહેનત કરવામાં શું જાય છે યાર? હું 12 કલાક નોકરી કરતો તો 40 રૂપિયામાં, એના કરતાં તો સારું છે કે 4 કલાકમાં મને હા હા ભાઈ, એટલે એના માટેની મહેનત હોય છે મારી. તમને એવું લાગે કે તમે જે આગળનો સમય જેટલો ગયો તમારો આ સંઘર્ષમાંથી, એમાંથી બહુ બધું શીખવા મળ્યું? એમાંથી એટલું બધું શીખ્યો છું ને કે અત્યારે હું એટલો મતલબ જમીનથી જોડાયેલો છું કે મને ક્યારેક એવું લાગ્યું જ નથી કે મારું આટલું નામ છે ને મારા આટલા ગીત, મારું કશું જ નથી.
મારે ક્યાં સુધી પહોંચવાનું છે બસ એ જ ફોકસ છે કે મારે આ કરવાનું છે, આવા આવા ગીતો કરવાના છે અને અહીંયા સુધી પહોંચવાનું છે. વાહ વાહ. એક બસ. એક 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 પ્રોસેસની નાની એવી વાત કરવી હતી. જો હોય તો હા, નહીં તો ના. કે કોઈક એવું સોંગ છે જે કદાચ જોવે એવા વ્યૂઝ નથી મળ્યા કે જોવે એવું લોકોએ હજી પસંદ નથી કર્યું કે પહોંચ્યું નથી, તો તમે શું એને લાઈવ કોન્સર્ટમાં, તમારા લાઈવ શોમાં એને વારંવાર તમે ગાઈને એ પછી તમે ટ્રેન્ડિંગમાં લાવતા હોય છે, એવું થતું હોય છે? હા, છે એક ગીત. હમણાં જસ્ટ દ્વારકા પ્રોગ્રામ હતો, ગઈ જન્માષ્ટમી પહેલાં એ સોંગ આવ્યું હતું. મતલબ અલબેલો અને કપડાં મેચિંગ ચાલતું હતું એટલે કોઈએ એ સોંગની નોંધ નથી લીધી. આ વખતે હોળી ઉપર મારો પ્રોગ્રામ હતો, હોળીના આગળના દિવસે. ત્યાં આગળ 25,000 પબ્લિક હતી ગ્રાઉન્ડમાં અને એ સોંગ મેં ગાયું. એની લાઈન બે લાઈન તમને અહીંયાથી સંભળાવું. અને મારી અમુક અપેક્ષા એવી હોય છે કે મેં ગીતો ગાયા તો સમજો કે મેં મારી જીવનમાં પ્રભાતિયું નહોતું ગાયું, તો મેં ઘણા બધા રાઇટરને કીધું કે મને એક પ્રભાતિયું આપો, મારે આવું ગાવું છે જે મોર્નિંગમાં વાગે. દ્વારિકાધીશની આરતી ગાઈ, માતાજીના ઘણા બધા ગીતો ગાયા, લવ સોંગ ગાયા, બેવફાના ગાયા, એટીટ્યુડના ગાયા, દોસ્તીના ગીતો ગાયા, લોકગીતો ગાયા. તો આ એક મારે મતલબ અંદરથી ઈચ્છા હતી કે આવો ભાવ ગાવો છે મારે. તો એ રાઇટર હતા મારા મિત્ર, એમને લખી આપ્યું. બહુ ટાઈમ પછી મળ્યું એ ગીત અને મળ્યા પછી પણ ચાલ્યું નહોતું. તો દ્વારિકા મેં ગાયું. હો પર ભાતે વેણ વાગે મારો દ્વારકા વાળો જાગે, લહેરાય ધજાયા બે પછી જગત આખું જાગે. મારો ગોવાળ જાય આગળ એની ગાયો પાછળ પાછળ, મારો ઠાકર જાય આગળ એની ગાયો પાછળ પાછળ, ભાવેથી ભગતો માગે મારો ઠાકર સૌને આપે. આ ગીત હતું તો નહોતું ચાલ્યું, 5-7 લાખ વ્યૂ થયા હતા એના. ત્યાં ગાયું, અત્યારે રીલ્સમાં ટ્રેન્ડિંગમાં છે અને ડબલ વ્યુઅર્સ થઈ ગયા અને ચાલશે આ જન્માષ્ટમીમાં. ભાવ સારો છે, પબ્લિક સુધી પહોંચ્યો નથી. પહોંચ્યો નથી. અને એ પહોંચાડવામાં કલાકારની મહેનત હોવી જોઈએ. મેં ના ગાયું હોત કદાચ તો આજ બી લોકોના માઇન્ડમાં આ ના હોત એમ. એટલે કલાકારની મહેનત ખૂબ હોવી જરૂરી છે સાચી દિશામાં. એન્ટાયર ધ લાઈફ આપણે એક વાત કરીએ તો તમારા કોઈ એવા છે ઇન્સ્પાયર, કોઈ વ્યક્તિ, કોઈ એવા એક્ટર યા કોઈ એવા સિંગર કે જેમના પાસેથી તમને ઘણી બધી પ્રેરણા મળતી હોય એમને જોતા હોય તો? હા, હું ઘણા બધા મેં કીધું ને કે કોઈ એક કલાકારનું નામ નહીં દઉં, પણ મેં બધા કલાકારને બહુ સાંભળ્યા છે. જ્યારે મારી આ લાઈનમાં શરૂઆત થઈ એ ટાઈમે સૌથી વધારે મતલબ ટોપ 10 ગુજરાતમાં ટોપ 10માં ચાલતા સિંગરો જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ, તેજલ ઠાકોર, કિંજલ દવે, વિક્રમ ઠાકોર, એવા ઘણા બધા, કીર્તિદાનભાઈ ગઢવી, આ બધાના જ ગીતો ગુજરાતમાં વધારે પડતા ચાલતા, કેસેટો ચાલતી. તો બધાને ફોલો કરે, બધામાંથી કંઈક થોડું 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 શીખ્યા. પ્રેરણા મળી. આજે આપણે કશું શીખ નહીં, હજુ શીખીએ જ છીએ, પણ બધાનામાંથી થોડું થોડું શીખ્યા છે. સૌથી વધુ મજા કેમાં છે? સક્સેસ થઈ જવામાં કે પછી એ પ્રોસેસમાં? પ્રોસેસમાં મજા છે. સક્સેસ તો તમે રાતોરાત થઈ જાઓ. મેં કીધું ને કે કપડાં મેચિંગ પહેલાં મારા ઘણા બધા ગીતો ફ્લોપ ગયા. ઘણા બધાને એવું હતું કે હવે 2014-15થી ચાલે છે તો 2024 10 વર્ષનો દસકો પૂરો થઈ ગયો. પણ મારી મહેનત હતી. આજ નહીં તો કાલ મહેનત કરશો તો એનું ફળ મળશે, તમે સાચી નીતિથી ચાલ્યા હશો તો. તો કુદરતે આપ્યું મને એનું ફળ, એને સામે જ છે પબ્લિકની. એક નહીં અનેક ગીતો આપી દીધા, પણ મહેનત તો આવી જોઈએ ને. ઘરમાં બેસી રહું દરવાજો બંધ કરીને તો ત્યાંથી થોડીક મળવાનું છે મને કોઈ વસ્તુ. દોડવું પડશે એના માટે, પબ્લિક સામે રહેવું પડશે, પબ્લિક વચ્ચે રહેવું પડશે. ઘણા બધા સિંગરો એવા હોય કે ભાઈ નામ થઈ જાય તો પબ્લિક જોડે વચ્ચે, હું એટલા માટે વચ્ચે રહું કે પબ્લિકમાંથી જ કંઈક નવું મળવાનું છે. બહારના પબ્લિકના વિચારો શું છે એ તો આપણે જાણવા પડશે. અનિલભાઈને બી ફોન કરીને કહેતો હશું કે આ ટાઇટલ છે, આની ઉપર ગીત લખો, તો અનિલભાઈ કે યાર સારું ટાઇટલ તો સારું છે. અનિલભાઈ કેટલા સમયમાં તમને સોંગ લખીને આપી દે? અમુક ટાઈમ તો 15 મિનિટમાં. રાહુલભાઈ અનિલભાઈને અમે 3 જણા કોન્ફરન્સમાં વાત કરતા હોય તો 15 મિનિટમાં સોંગ બની જતું હોય. આ મને ગમતું અમદાવાદ, એની આગળની ટેગલાઇન મેં લખી, અનિલભાઈ અમુક શબ્દ આલ્યા, રાહુલભાઈએ શબ્દ આલ્યા, ગીત બની ગયું. અને ગીત બી એવું કે અર્બન પબ્લિક બી સાંભળે, રૂરલ પબ્લિક. હું તો એવું કાંઈ માનતો નથી અર્બન રૂરલ, પણ આપણે ગુજરાતમાં 2 પાર્ટ પડ્યા છે, એ તમને ખ્યાલ છે.
પણ એવું કંઈ હોતું નથી. જેને સારી વસ્તુ છે ભાવ તો ભાવ હોય ને. ભાવ તો ભાવ, અને સારી વસ્તુ છે તો બધા સાંભળવાના છે ને. અનિલભાઈનું વાંચન કેટલું? અનિલભાઈનું વાંચન તો એ સાયન્સના સ્ટુડન્ટ છે એટલે એમનું વાંચન છે, પણ એમને કહેવાનો મતલબ કે કેવું છે કે એ મારા ઘોડીક છે. એ અમુક રીલ જોતા હોય ને એમાંથી કોઈ શબ્દ આવી ગયો હોય તો એ કેચઅપ કરીને ગીત બનાવી દેતા હોય. એટલે એ જોવું પડશે તમારે, ક્યાંથી શું મળશે એ શોધવું પડશે. અને સતત ને સતત તમારે અપડેટ રહેતું રહેવું પડશે કે અને શું ચાલે છે. હા, તો તમને મળશે. ચાર દિવાલની વચ્ચે બેસી રહેવાથી કશું મળવાનું. મેં આમ તમારા એ સોંગ સાંભળ્યા જ હતા આગળ, પણ આજે પણ અમે સવારમાં બધા ગાડીમાં આવતા હતા ને ત્યારે જ મેં સાંભળ્યું. ભાઈ સરસ સોંગ છે બધા, મજા આવે એવા સોંગ છે. ઘણા બધા ગીતો. મા બાપનું એક ગીત હું તમને કહું, અત્યાર સુધી મેં બહુ ગીતો ગાયા, પણ એની એક રીલ હતી એ હું તમને મોકલીશ, તમે બતાવજો. જી પ્લીઝ પ્લીઝ. અત્યાર સુધી ઘણા બધા ગીતો ગાયા અને ગઈશું, પણ એક વખત આ જે ગીતની રીલ મેં જોઈ ને તો સાહેબ આમ ખરેખર આમ અંદરથી એવી ફીલ થવા માંડી કે વાહ, આપણે આટલું બધું ગાયું પણ આ ગીત શું હતું પ્લીઝ કહો ને. હા, એક દીકરી હોય છે, એનો બાપ હોસ્પિટલમાં હોય છે, બોટલો ચડતી હોય. હું રીલ મોકલીશ, જોજો તમે. મરવાની અવસ્થાએ હોય છે, બાપનો દીકરીનો બંનેનો હાથમાં હાથ હોય છે અને ગીત વાગતું હોય છે. તારે ઘેર બંગલા બાગ બગીચા રે, મારે ઘેર દીકરીના બોલ મીઠા, તારે પૈસા ભરેલું ગાડું, મારે રમતી દીકરી રજવાડું રે, મારી લાડકી મારી પાઘડી મારી ઢીંગલી હો, મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી. આ લાઈન આવે ત્યારે એકબીજાનો બાપને દીકરીનો હાથમાં હાથ હોય છે. નથી એ સાપનો બારો દીકરી, તુલસી કેરો ક્યારો. આ રીલ મેં જોઈ ને ત્યારે મને ખરેખર દિલથી અંદરથી એવું થયું કે અત્યાર સુધી બધું ગાયું, પણ હું જોતો ખરેખર આંખમાંથી આંસુ આવી ગયા હતા એ રીલ જોઈ. અનિલભાઈને ફોરવર્ડ કરી, અનિલભાઈ બી ઘડીક તો આમ રિપ્લાય ના આપી શકે એવો માહોલ બની ગયો. એટલે ઘણા બધા ગીતો આપે છે, એવું નથી કે એક જ પ્રકારના ગીતો આવે. મા બાપ વિશે એક ગીત હતું, એ પણ એટલું નથી ચાલ્યું, પણ મને ગમતું હતું. અને મારો હંમેશા નવો ટ્રાય હોય કે ભાઈ કંઈક આપણે એવું ગઈએ તો જીવનમાં લોંગ ટાઈમ સુધી પબ્લિક એને યાદ કરે. આ પરિવાર નહીં મળે ફરીવાર એક ટાઇટલ હતું નાગલધામમાં. દ્વારકાધીશની આરતી જે સવારમાં દરેક ન્યૂઝ ચેનલમાં મોર્નિંગમાં વાગે, પ્રભાતિયું, દીકરી, એક ગીત ગાંગાણી સાહેબે લખ્યું હતું, એ તો બહુ વાયરલ થયું હતું. કયું હતું? હા, હો પાપા પગલી નાની ઢીંગલી, દાદાના દિલની દુલારી રે, કાલી ઘેલી બોલી વાલી, ઘરમાં હું ને પ્યારી રે, આજ સુનો રે માંડવળો ને, સુનું ઘરનું આંગણિયું ને, પાંખો આવતા થયું પરાયું, પાપાના ઘરનું પારેવડું. દીકરીની જ્યારે વિદાય થતી હોય આ સોંગ વાગતું એટલે જેને ના અંદરથી રોવ આવતો હોય એ પણ રોઈ જાય. એક ગીત છે એ પણ જૂનું ગીત છે, મેં હજી એ સ્ટુડિયોમાં નથી ગાયું, લાઈવ પ્રોગ્રામમાં ગાતો હોઉં છું. દીકરી જ્યારે પરણીને સાસરે જતી હોય ત્યારે એના સાસરિયામાં પૂછવામાં આવે કે તારા મા બાપે તને શું આપ્યું? તો દીકરી હસતા મુખે એવો જવાબ આપે છે કે મારા મા બાપે એની જેવી શક્તિ હતી એ પ્રમાણે મને જે બી આપ્યું એ મેં માથે વધાવી લીધું, પણ એનાથી વિશેષ શું આપ્યું છે સાંભળજો. મારા દાદાએ દીધા સંસ્કારો ના દાન રે, લાડકીને તે વળાવી યારે માણારા. આ બધા ઘણા બધા ગીતો છે અને મને આવું બધું બહુ ગમે છે એમ. અને હું હજી પણ ઘણી બધી ગીતોની એવી ટેગ લાઈનો છે કે એને ધીમે 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 પબ્લિક સામે લાવી રહ્યા છો. પછી એક ગીત છે, દાદા મારા રે
હવે માંગુ તો શું માંગુ, મારા વિરહમાં તમે આંસુડા નવ પાડજો માણા રાજ. કેવા શબ્દો છે. મારે આ બધા સોંગમાં એક એ જાણવું છે કે આ માણા રાજ જે છે એ ઘણા બધા સોંગમાં આવતું હોય છે, તો એ શું છે એ હુકલાઈન? એ જે સમય હતો જ્યારે ગાંગાણી સાહેબની પિક્ચરો ચાલતી, જી એ ટાઈમમાં જેટલા પણ એમને ગીતો લખ્યા હતા, એનો શું હશે રીઝન મને નથી ખબર. જી 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 એમને મને ઘણા બધા ગીતો, અને હું ખરેખર એક શું કહેવાય, મારે એક જીવનની એક ખ્વાહિશ હતી કે આ વ્યક્તિ મને ક્યારે મળે ને હું, એવી ભૂખ હતી. એમને તો મને ઘણા ગીતો ગવડાયા. એટલે તમને ભૂખ ત્યારથી હતી કે એમને જ્યારે તમે ફિલ્મ જોયા હતા મૈયારમાં? જે વ્યક્તિને આપણે ટીવીમાં, પહેલાં તો આટલું બધું ટેકનોલોજી હતી નહીં ના, એક ટીવી હોય 10 ઘર વચ્ચે એવો માહોલ હતો વર્ષો પહેલા. એ સમયમાં એ સમયમાં આપણે એ બધા ગીતો સાંભળતા, અને એ વ્યક્તિ જોડે આપણને કામ કરવાનો મોકો મળ્યો. મન સાહેબાની મેડીએ ગાયું તો સાહેબનો કોલ આવ્યો કે તારે ગીત ગાવાનું છે, અને ચાંદલીઓ કરીને એક ટાઇટલ ગાયું, રઢિયાળી છે રાતલડીને આભે ઊંઘ્યો ચાંદલીઓ, એ ગાયું. એના પછી મને અનેક ગીતો ગવડાયા, જેમાંથી 3-4 ગીતો મેં દીકરીના ગાયા મેં, અને ઘણા બધા ગીતો હજી પેન્ડિંગ છે. એટલે એ ભૂખ હતી કે મારે એમની સાથે કામ કરવું છે. પૈસા કેટલા મળશે કે મળશે એ મહત્વનું નથી, કામ કરવું છે. કામ કરવું છે. કેમ કે હું તો નસીબદાર છું કે અમને 35 વર્ષ પહેલાં જ્યારે સોશિયલ મીડિયાનું કોઈ પ્લેટફોર્મ નહોતું, ત્યારે આવી મૂવી, આવા ગીતો હિટ આપી દીધા. 2 રૂપિયા ટિકિટ હતી તો હાઉસફુલ પિક્ચર હતી. આજે કોઈ છકડા, ટેમ્પા કે ટ્રેક્ટર કે એવું લઈને કોઈ મૂવી જોવા જાય નહીં જાય. એ સમયમાં જાતા તો કેમ? એ સ્ટોરી, એ શબ્દ, એ રચનાની એટલી તાકાત હતી જે આખું એ બતાવતા હતા. તમે કયા કયા ફિલ્મ એમના જોયેલા છે? બધા પિક્ચરો, જૂના બધા પિક્ચરો, એમાંથી સૌથી એમાંથી ઘણા બધા ગીત, એમના તો અનેક પિક્ચરો હિટ છે. એમના ગોવિંદભાઈના મૈયરમાં મનડું નથી લાગતું, મન સાહેબાની મેડીએ, પાલવડે બાંધી પ્રીત, તારો મલક મારે જોવો છે. હિતેન કુમારના તો બધા બિગ ફેન યાર, રામલો. આહા, કયું સોંગ ગમતું મૈયરમાં મંડળું નથી લાગતું? બધા ગીતો મેં તો બહુ બધા મેં ગાયા ને, ઊંચી મેડી, ઊંચા મોલ, ને મન સાહેબાની મેડીએ આગળ જસ્ટ ગાયા. બધા ગીતો હું ગાઉં જ છું. પછી એક ગીત હતું ચાલી ચાલીને, એમાં તો હીરો અલગ હતા, ચંદનભાઈ રાઠોડ. એ અત્યારે બી, હા, ધૂળકી તારી મને માયા લાગે. એટલે એ પિક્ચરો એ ટાઈમે જે બનતી હતી એ અદ્ભુત સોંગ પિક્ચર. મારે સાંભળવું છે પ્લીઝ. ચાલી ચાલીને હું રે થાક્યો, મુઈ ચાલી ચાલીને હું રે થાક્યો, ચાલેલું મજરે નાયું રે ઓ, ધૂળકી તારી મને માયા લાગી, મામા મારી પદ્માને કેજો મારા જા જા કરીને જુહાર અધૂરી રહી. આ જે ગીતો છે ને, એના મને ગાવાની બહુ મજા આવે. પબ્લિકને ગમતા હશે કે નહીં ગમતા હોય, ગમે જ. આ બધી વસ્તુ સોનું છે. કદાચ કોઈને નહીં બી ગમતા હોય, પણ મને બી અમુક વસ્તુ કહેવાય કે મેં 2 લાખ રૂપિયા લીધા, પણ 2 લાખ જેવું પરફોર્મ ના હોય ને તો એમ થાય કે મેં પૈસા તો ખોટા લઈ લીધા, મને નથી મજા આવી એમ. ઓડિયન્સને ભલે મજા આવી, પણ મને મજા નથી આવી. એટલે અમુક વસ્તુ પોતાના સંતોષ માટે પણ કરવી જરૂરી છે એમ. વાહ. થોડો હવે પોડકાસ્ટના એન્ડ તરફ હું જાઉં છું. હા. તો મારે તમારી પાસેથી ખાસ જાણવું છે અત્યારે કે જેટલા પણ નવા સિંગરો છે, જેટલા પણ એ છોકરાઓને આ ફિલ્ડમાં આવવું છે, એમને સિંગર બનવું છે, જેનો હાલમાં સ્ટ્રગલ ફેઝ ચાલુ છે, સંઘર્ષનો સમય ચાલુ છે, એમને હિંમત આપવા માટે તમે શું કહેશો? અરે યાર, તમે બહુ મોટી વાત કરી દીધી. જો કે હું કલાકાર નાનો છું, હું કહી ના શકું, પણ એક વાત કહીશું કે એમને આનાથી મોટી હિંમત શું જોઈએ? તમે કોઈ પણ, અત્યારે મેં 4 ગીતો ગાયા, એમાંથી કઈ લાઈન પબ્લિકને ગમશે તમને મને ખ્યાલ નથી. મેં ગાઈ તો ખરી ને જી. પોડકાસ્ટમાં અહીંયા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, કોઈ મ્યુઝિક નથી, તો પણ એ ગમવાની હશે તો ગમશે જ. કેમ કે એનું સૌથી મોટું પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, સ્નેપચેટ, એવા અનેક પ્લેટફોર્મ છે. 2010-12 આટલું કાંઈ હતું નહોતું, તો હું અહીંયા પહોંચી ગયો CNG થી સિંગર સુધી. તો અત્યારે તો ઘણા બધા પ્લેટફોર્મ છે.
હા આનાથી મોટી હિંમત શું જોઈએ? તમે ગાઓ, તમને મોકો મળ્યો, તમે એવું પરફોર્મ કરો કે પબ્લિકને ગમવું જ જોઈએ. ના કેમ ગમે? એના માટે તમારે પોતે તૈયાર રહેવું પડશે, મહેનત કરવી પડશે. દાખલા તરીકે આજે મહેનત કરો છો તો આજની પણ ડાઉટ નહીં કરો. નહીં, એ તો હું 10 વર્ષથી મહેનત કરું છું તો અહીંયા સુધી પહોંચ્યો છું. 2014, 2025 સફળતા રાતોરાત નથી મળતી. રાતોરાત મળતી હોત તો બધા સ્ટાર હોત. હા અમુક સમય એવો બી આવે તમે ના ચાલો, તમે માનસિક રીતે બધી રીતે હારી ગયા હોય, ડિપ્રેશનમાં જતા રહ્યા હોય, પબ્લિક સામે કોઈ પણ સમય ખરાબ હોય તો કોઈ લાઈવ પ્રોગ્રામમાં જ્યાં હોય તો બી પબ્લિક કે યાર નથી મજા આવતી, આમ તેમ બધુંય થાય. પણ માઇન્ડ એક જ વસ્તુ, આજે નહીં તો કાલે સતત ને સતત કરતા રહો. કૌશિકભાઈ, ઘણું બધું અમને આજે જાણવા મળ્યું અને લાસ્ટમાં તો મારા વતી જેટલા પણ લોકો તમને અત્યારે જોઈ રહ્યા છે અને મારી ટીમ વતી કૌશિક ભરવાડનો ખૂબ 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 આભાર. અરે અરે આભાર તો તમારો કે તમે અહીંયા મને બોલાવ્યો, મારું પોડકાસ્ટ કર્યું અને ખૂબ મજા આવી. ઘણા બધા પોડકાસ્ટ કર્યા પણ અરે ભાઈ આજે પ્રદીપભાઈને મળીને ખૂબ આનંદ થયો. અરે ભાઈ તમે અમારા પોડકાસ્ટ જોયેલા હતા આગળ સાહેબ? હા, મેં જોયેલા હતા. મતલબ ઇન્સ્ટાગ્રામમાં ઘણી વખત રીલ જોતો હું. હા પછી જ્યારે ભાઈ સાથે વાત થઈ ને મને રીલ મોકલી તો મેં કીધું ઓહો, આ મોકો છોડાતો હશે યાર. અમને પણ મજા આવી ભાઈ આજે. બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. અરે ભાઈ અમે પણ એ જ પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ બસ સતત ને સતત તમે નવી નવી વસ્તુ આવી રીતના પ્રયત્ન નવા કરતા રહો, જેથી કરીને અમને નવી નવી વસ્તુ સાંભળવાનો મોકો મળે. હા, આવશે. હવે હું ફાવી ગઈ છે એમ અંદરથી. વચ્ચે થોડું આમ માહોલ એવો હતો તો એમ થતું કે યાર હવે બહુ વરસ થઈ ગયા નીચે, પણ હવે હું ફાવી ગઈ, હવે લાઈશું. વાહ. એટલે મારા વતી બધાના વતી હું જ અત્યારે પ્રશ્ન પૂછું છું તમને કે ઘણા બધાના આવા સવાલ હોય છે કે પૂછવા હોય પણ ઇઝીલી કદાચ તમારા સુધી નથી પહોંચી શકતા. પહોંચી જાય તો વાહ ભાઈ વાહ. બટ એના થકી અત્યારે હું જે બેઠો છું તમારી સામે તો બસ એ જ અમે તમને ઘણી બધી શુભકામના અને શુભેચ્છાઓ આપીએ છીએ કે ભાઈ તમે હંમેશા સ્વસ્થ રહો અને ખુશ રહો તો ઘણું બધું તમે સર્જન કરી શકશો. આભાર. ખૂબ ખૂબ આભાર તમારો.